ચોપાટી સર્કલના પ્રમુખ અને ફેડરેશનના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી બાબુભાઈ, અન્ય પદાધિકારી ભાઈઓ, આત્માર્થી ધર્માનુરાગી ભાઈઓ તથા બહેનો, સૌને સમ્યક દર્શન. મરીન ડ્રાઈવ સર્કલે આજનો પ્રોગ્રામનું આયોજન કર્યું છે, તેથી મરીન ડ્રાઈવ સર્કલને ધન્યવાદ આપું છું. અને ખાસ કરીને મરીન ડ્રાઈવ સર્કલના પ્રમુખ અને ફેડરેશનના પ્રમુખ શ્રી વસંતભાઈ, એમને ખાસ મારા અભિનંદન અને ધન્યવાદ. તેમને પગના અંદર પડી જતા ફ્રેક્ચર થયું છે, હોસ્પિટલમાં છે, અને છતાં પણ આ પ્રોગ્રામની હોસ્પિટલમાંથી બેઠા બેઠા બધી વ્યવસ્થા અને આયોજન કરવાની સૂચના આપતા રહ્યા છે. આ વખતે ફેડરેશનના નવા અધિકારી ભાઈઓ આવ્યા છે. વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કેતનભાઈ ઝવેરી, સેક્રેટરી તરીકે અતુલભાઈ ગાંધી અને કોષાધ્યક્ષ તરીકે કિરણભાઈ ગાલા. તેમનું હું સ્વાગત કરું છું. હવે આજનો વિષય, આજે આપણને બધાને આ પ્રોગ્રામ બાબતની નોટિસ અથવા સર્ક્યુલર તો મળી ગયો હશે. તેમાં આજના માટે 3 વિષયોની પસંદગી કરવાનું મને કહેવામાં આવ્યું હતું. એ 3 વિષયો ઉપરથી મેં આજનો વિષય નક્કી કર્યો છે, કર્તા કર્મ સંબંધ. આ વિષય પસંદ કરવાના 2-3 કારણો હતા. એક તો એ કારણ હતું કે ગયા માર્ચમાં જે પ્રવચન સ્પર્ધા થઈ હતી, એ પ્રવચન સ્પર્ધાના અંદર 8 વિષયો આપવામાં આવ્યા હતા. તે બીજા બધા વિષયો ઉપર પ્રવચનકર્તાઓએ પોતાના પ્રવચનો અહીંયા આપ્યા હતા, પણ આ વિષય ઉપર કોઈ પણ પ્રવચનકારે પ્રવચન આપ્યું ન હતું. બીજું, આ જે વિષય છે એ ગૂઢ વિષય છે, અને આ વિષય સમયસાર અને પ્રવચનસારના અંદર એની ચર્ચા કરવામાં આવી છે. સમયસારના અંદર નવતત્વનું માખણ ભર્યું છે. સમયસારનું મુખ્ય આ ગ્રંથ છે, અલૌકિક ગ્રંથ છે. એવો તો સુંદર અલૌકિક ગ્રંથ છે કે જેને એમ કહી શકાય કે પારસમણી છે, જેને જે હાથ લગાડે એને મોક્ષ થયા વગર રહે નહીં. અને એના દ્રષ્ટાંત, સાક્ષાત દ્રષ્ટાંત હોય તો 2 દ્રષ્ટાંત છે. એક શ્રીમદ રાજચંદ્ર, કે જ્યારે એમને આ ગ્રંથ મળ્યો ત્યારે માથા ઉપર મૂકીને નાચ્યા અને ખોબો ભરીને જે લાવ્યો હતો એને રૂપિયા આપ્યા. શ્રી કાનજી સ્વામીના હાથમાં જ્યારે એ ગ્રંથ આવ્યો ત્યારે ગ્રંથ જોઈને એટલો આનંદ થયો કે જંગલમાં જઈ અને ઊંડા ખાડામાં બેસી અને આ ગ્રંથનો અભ્યાસ કર્યો. એવો આ સુંદર ગ્રંથ છે. સમયસારના અંદર કુલ 9 અધિકાર છે. જીવ અજીવ, કર્તા કર્મ, આશ્રવ, સમર, બંધ, નજરા, મોક્ષ અને સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકાર. આમ કરીને 9 અધિકાર છે. 915 ગાથાઓ છે. એ 915 ગાથાઓમાંથી સૌથી વધારે ગાથા આ વિષય ઉપર છે. એટલે વિચાર કરો કે કુંકુંદાચાર્ય જેને સમયસાર ગ્રંથ બનાવ્યો, એના અંદર આ 9 તત્વોમાંથી સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ તત્વ લાગ્યું હોય તો આ કર્તા કર્મ અધિકારનો ઇમ્પોર્ટન્સ લાગ્યું. મુંબઈમાં જ્યારે કાનજી સ્વામી અહીં આવતા ત્યારે 1 મહિનો અહીંયા પ્રવચન થતું. સવાર, બપોર, સાંજ. સાંજના તો પ્રશ્નો લેવામાં આવતા, પણ સવાર બપોર પ્રવચન કરતા. અને એ પ્રવચન થતું ત્યારે જ્યારે આવવાના હોય એ પહેલા એમના
જે ગાથાઓ લેવાની છે સમયસારમાંથી, એ ગાથાઓ લગભગ 8 થી 10 ગાથાઓ પસંદ કરવામાં આવતી. એની એક નાની બુકલેટ બનાવવામાં આવતી અને એ 8-10 ગાથાઓ જે લેવાના છે એ બુકલેટના અંદર છાપવામાં આવતી. અને એ 8-10 ગાથાઓ જે બુકલેટમાં છાપવામાં આવતી એના ઉપર કાનજી મહારાજનું 1 મહિનો પ્રવચન થતું. અને 1 મહિના પ્રવચન પછી પણ એમાંથી 4 થી 5 જ ગાથાઓ ઉપર પ્રવચન કરી શકતા, દિવસમાં 3 વાર હોવા છતાં. એટલે તમે વિચાર કરો કે આ વિષયના અંદર કેટલો માલ ભર્યો હશે. કે મહારાજ સાહેબને, આવા જ્ઞાની પુરુષને આ વિષયની 5 ગાથાઓ ઉપર 1 મહિનો પ્રવચન કરવામાં આવે ત્યારે આ ગાથાના ઉપર અહીંયા 60 મિનિટમાં કે 70-75 મિનિટના અંદર આપણે ગાથા ઉપર કેટલી વાત કરી શકીએ. એટલું ઊંડાણ છે આ ગાથામાં ને એનું મહત્વ છે. હવે આપણે થોડી આ ગાથાની વિશે થોડી પ્રથમ માહિતી લઈએ કે આ કર્તા અને કર્મ એનો અર્થ શું થાય છે. કર્તા એટલે કે હું એમ નક્કી કરવાનું છે કે હું કરતા છું. તો હું એટલે કોણ? શરીર કે આત્મા? આત્મા. માનીએ છીએ હકીકતમાં અંદર કે આપણે જે કરીએ છીએ આત્મા કરે છે કે શરીર કરે છે. તમે એકબીજાને મળો છો ત્યારે શું પૂછો છો? કેમ છે તબિયત? અમે આત્મા તો ક્યાં છે? ખાલી અત્યારે જ બોલવાનું આત્મા, પણ પૂછો કે એની તબિયત શરીરની. તો હવે વાત અહીંયા છે કે હું કોણ છું? શરીર છું કે આત્મા છું? અને જે પણ હોય તો કર્મ એટલે કે એનું કાર્ય શું છે? કર્મનો અર્થ એમ નથી કે જ્ઞાનાવરણે, દર્શનાવરણે, અંતરાયને, મૌન્ય. એ કર્મની વાત નથી. કર્મની વાત છે કાર્ય. હું કોણ છું અને એનું કાર્ય શું છે? હું આત્મા છું તો આત્માનું કાર્ય શું? ને હું શરીર છું તો શરીરનું કાર્ય શું? એ આ વિષય છે. હવે આપણે આ વિષય ધર્મનો છે, આચાર્ય બનાવ્યો છે, તો એ તો વાત હોય, ધર્મની જ વાત હોય ને. તો ધર્મની વાત હોય તો આત્મા અથવા હું શું કરી શકું કે જેનું નામ ધર્મ થાય? કારણ આપણે દરેક એક જીવનના અંદર અહીંયા આવ્યા છીએ તો કંઈક ઉદ્દેશથી તો આવ્યા હશું ને, કે આપણે અહીં જન્મ લીધો છે તો આપણું અહીંયા સંસારના અંદર, આ ગતિના અંદર, આ ભવના અંદર આપણે કરવાનું શું? પૈસા કમાવી, કુટુંબ ને પરિવાર ઉભા કરી એ કામ કરવાનું છે કે બીજું કંઈ કામ કરવાનું છે? એ તો શરીરે કામ કર્યું, મોટા થયા, ભણ્યા, ધંધે લાગ્યા, કુટુંબ પરિવાર થયું. એ કામ કરીને પછી અહીંથી જતા રહેવાનું છે કે બીજું કંઈ કરવાનું છે? તો ધર્મ કરવાનો છે એમ દરેકના મનના અંદર તો જવાબ આવશે જ. આવે છે કે નથી આવતો? કે ધર્મ તો કરવો જોઈએ. તો ધર્મ શાના માટે કરવો જોઈએ? તો કે મોક્ષ શાના માટે? મારા એક પારસી ફ્રેન્ડ હતા, એ ઘણીવાર મારી સાથે ભારતીય વિદ્યાભવનમાં પર્યુષણ વ્યાખ્યાનમાળાના અંદર સાંભળવા આવતા. હકીકતના અંદર તો એમને બોલાવતો એટલા માટે બોલાવતો કે એ બહુ સરસ ફોટોગ્રાફર હતા
અને સવારના ટાઈમના અંદર એમને ફ્રી હોય. મેં કહ્યું કે આવો, તમે 2 શબ્દ સાંભળવા મળશે અને જરાક અમારા ફંક્શનના ફોટા પણ 5-6 પાડજો. તો એ આવતા પણ બેસતા અને પંડિતોના પ્રવચન સાંભળતા. તો એ મને એક વાર પૂછ્યું એમને, અને કે દિનેશ, આ પંડિતો કહે છે કે મોક્ષ થઈ જાય અને મોક્ષના અંદર પછી અનંતકાળ સુધી આપણે ત્યાં મોક્ષના અંદર અનંતકાળ સુધી રહેવાનું, ત્યાં ન ખાવાનું, ન પીવાનું, ન ફરવાનું, ન હરવાનું, કંઈ ન કરવાનું, ને ખાલી બેસી રહેવાનું. તો કે કંટાળી ન જાય? સિદ્ધ ભગવાન કંટાળી નહીં જતા હશે? તો ભાઈ સિદ્ધ ભગવાન ત્યાં બેસે છે તો શાના માટે ત્યાં એ સાહેબ બેસી રહ્યા છે? તો કે સુખના માટે. તો સુખ પ્રાપ્ત કરવું હોય અને દરેકની જે પણ શરીરની ક્રિયા કરે છે ને, એની પાછળ મતલબ તો આ જ છે કે સુખની પ્રાપ્તિ. શરીરની ક્રિયાની પાછળ બી ઉદ્દેશ તો આ જ છે. તો એ મોક્ષની પ્રાપ્તિ એ સુખની પ્રાપ્તિ માટે કરે છે. તો મોક્ષની પ્રાપ્તિ કેવી રીતે થાય? તો કે મોક્ષની પ્રાપ્તિ ધર્મ કરવાથી થાય. એટલા માટે આપણે નક્કી કરીએ છીએ કે આપણે ધર્મ તો કરવો છે. આશય શું છે પાછળ? કે સુખની પ્રાપ્તિ કરવી. આપણને નીચલી ગતિમાં ન જવું પડે અને ઉપલી ગતિમાં જઈએ તો વાંધો નહીં, મોક્ષ નહીં, કઈ નહીં, તો સેકન્ડ નંબર આ. કારણ કે પાછળ ઉદ્દેશ છે સુખની પ્રાપ્તિ. હવે સવાલ એ છે કે હું શું કરી શકું કે જેનું નામ ધર્મ થાય, ધર્મ કહેવાય? અથવા ધર્મ કરવા માટે મારે શું કરવું? મારું કાર્ય શું કે જેનાથી ધર્મ થાય? હવે ત્યાં માણસ અટકી જાય છે કે અત્યાર સુધીના અંદર આપણને જીવનના અંદર, અત્યારે કેટલાય જણા હશે કે જે +60 હશે કે અથવા નજદીક 60 ની પાસે આવી ગયા છે. તે જીવનના અંદર આપણે આ પ્રશ્નનો જવાબ મળ્યો છે, વિચાર કર્યો છે, કોઈએ શીખડાવ્યું છે, કંઈ ભણ્યા છીએ કે શું કરતા આવ્યા છીએ આપણે? કે ધર્મ કરવાનો વિચાર તો બધાને થાય છે. જૈનનો છોકરો જન્મે ને ત્યારથી એને ધર્મના સંસ્કાર આપવામાં આવે છે. હવે જે આપણે જન્મના અંદર સંસ્કાર મળ્યા છે અને પરંપરાએ, કુળ પરંપરાએ જે જાણવા મળ્યું છે એ સાધારણ રીતે 5 પિલર છે અને એ આપણને સંસ્કારમાં મળ્યા છે અને આપણે પણ એ જ સંસ્કાર આપણા બાળકોને આપતા રહ્યા છીએ. એ શું સંસ્કાર મળ્યા છે આપણને? થોડે ઘણે અંશે વધુ ઓછા. તો એક તો કે દરેક બાળકને શીખવાડવું કે ભાઈ થોડું ધર્મનું જ્ઞાન લો, ધર્મનું શીખો. પાઠશાળામાં મોકલે, ઘરે શીખડાવે, પણ ધર્મનું થોડું જ્ઞાન આપવાની કોશિશ કરે. અને એ જ્ઞાન આપવામાં શું કરવામાં આવે છે? અત્યાર સુધીના અંદર જે પેઢીથી ચાલતો આવ્યું છે કે ભાઈ સામાયિક શીખડાવે, પ્રતિક્રમણ શીખડાવે, ચૈત્યવંદન શીખડાવે, જીવ સમાસ, થોકડા, શાંતિ બોલવાનું, આ બધું શીખડાવે. અને એ ધર્મનું જ્ઞાન સમજે કે આ ધર્મનું જ્ઞાન થયું. અને એમ કહે કે રૂઆપથી કે આને સામાયિક મોઢે આવડે છે, પ્રતિક્રમણ કરાવે છે. એ ધર્મનું જ્ઞાન. બીજો પાયો, આહાર સંબંધી અમુક મર્યાદા કે ભાઈ માંસ, મદિરા, મધ, કંદમૂળ, દ્વિદળ, અભક્ષ્ય, એનો ત્યાગ કરવાનો. એ ન ખવાય, જૈન છે એટલે. ચોવ્યાર કરવાના, આઠમ ચૌદસ પાડવાની. એ આપણને પહેલેથી સંસ્કારમાં આપવામાં આવે છે. આચારમાં તો કે હિંસા, જૂઠ, ચોરી, કુશળ, પરિગ્રહ,
એ છોડવા, એ કરવા નહીં. વળી ક્રોધ માન માયા લોભ નહીં કરવાનું. 18 પાપસ્થાનના છોડી દેવાના, 9 પુણ્યસ્થાન કરવાના. 18 પાપસ્થાનના એ સામે 9 પુણ્યસ્થાન છે, ખબર છે કે નહીં? પૂજા કરવાની, દેવ દર્શન કરવાનું. દેવ દર્શન વગર મોઢામાં કઈ બી અન્ન નહીં નાખવાનું. જીવદયા પાડવાની, જીવદયાના અંદર અભયદાનના અંદર જીવદયાના અંદર પૈસા ખર્ચવાના, ભક્તિ કરવાની. આ બધો આચાર શીખવવામાં આવે છે, એને આપણે ધર્મ સમજીએ છીએ. તપ, ત્રીજો પાયો તપ, ઉપાસ, અનશન, ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ, રસ પરિત્યાગ, આંબીલ, આ તે એમ 12 તપના અંદર આ અનશન ઉણોદરી એ બધું મુખ્ય. બાકીના 12 તપમાં બાકીના 10 તપ જેમ તેમ. કેમ? તો બાકીના તપ કયા? તો બાકીના તપ કાયા ક્લેશ, પોષો કરવાનો, રસ પરિત્યાગ, આંબીલ, વિરક્ત સૈયાસન, પ્રાયશ્ચિત, વિનય, સાધુ મહારાજનો વિનય કરવાનો, એમની વ્યાવૃત, એમની ચાકરી કરવાની, સ્વાધ્યાય, મહારાજ ભાષણ આપે એ સ્વાધ્યાય, વાંચણી કરે સ્વાધ્યાય, કૌશક, કૌશક તો આવે છે ને આપણે સામાયિકના અંદર, એ કૌશક, એ ધ્યાન, એ 12 તપ થઈ ગયા. અને પછી આ 4 તપ સાવકના, આ 4 પાયા સાવકના ક્યાં ગયા? 4 પાયા તો કે જ્ઞાન, આચાર, આહાર, તપ. એ 4 પાયા સાવકના એ ધર્મ થઈ ગયો. અને પછી વધારે થાય તો ચારિત્ર લેવાનું, દીક્ષા કરવાની, 5 મહાવ્રત અંગીકાર કરવાના, બાહ્ય પારિક્રમ જોડી દેવાનું, વેશ બદલી લેવાનો, કેસ લૂંચન કરી નાખવાનું, થઈ ગયું સાધુ. 10 વર્ષના બાળકને કરી નાખે સાધુ. અમારે ત્યાં હમણાં ઉપધાન ચાલતું હતું, તો ત્યાં 2 જણા 8-8, 10-10 વર્ષના 2 બાળકોને દીક્ષા પણ નક્કી થઈ ગયું. હવે સાધુ થઈ ગયા. આ છે આપણા ધર્મનો જ્ઞાન, આચાર અને સમજણ. આ માન્યતામાં બેઠેલી છે. દૌલતરામજી શ્રીમદ રાજચંદ્ર પછી 30 વર્ષ પછી જન્મ્યા હતા. અને એમને એક સુંદર પુસ્તક લખ્યું છે જેનું નામ છે 6 ઢાળા. એ 6 ઢાળાના અંદર બીજી ઢાળમાં 14મી ગાથા છે કે જે શ્રાવક માટે એમને લખી છે કે શ્રાવકો આવું જ્ઞાન જાણી અને શું કરે છે. અને એ ગાથા છે આ પ્રમાણે: જો ખ્યાતિ લાભ પૂજાદી ચાહ, ધરી કરણ વિવિધ વિધ દેહ દાહ, આત્મ અનાત્મા કે જ્ઞાનહીન, જે કરણી તન કરણ છીન. શું કે છે એનો અર્થ? આત્મા અને શરીરને ક્ષીણ કરવા, આત્મા અને શરીરના ભેદ જ્ઞાન વગર યશ, ધન, દોલત, આદર સત્કાર ની ઈચ્છાથી શરીરને ક્ષીણ કરવાની માટે કષ્ટદાયક અનેક પ્રકારની ક્રિયા કરે છે. તેનું નામ મિથ્યા ચારિત્ર અધર્મ છે. શું કીધું? કે જે આ કરે છે ને, આ ઉપધાન, પછી માંસ ખમણ, અઠાઈ કરે,
એટલે તો આખા ગામના અંદર ઇન્વિટેશન આપે, ઓળખીતા ચાળખીતામાં, કે મારા ત્યાં આ ભાઈએ આ બેને અઠાઈ કરી છે, એટલે આખું બધાને એમ થાય કે હવે જવું જ પડશે, ત્યાં લગ્નનો પ્રસંગ છે. એટલે અઠાઈના માટે જાય બધા ખબર પૂછવા, કેમ સાતા છે. જે અઠાઈ કરનારો એ એકદમ સેન્ટર ઓફ એટ્રેક્શન થઈ જાય. કોઈ એને સામે જોતું ન હોય, પણ એ અઠાઈ કરે એટલે બધા એને સામે જુએ, એને ઓળખાણ થાય કે આહા બહુ મોટું તપ કર્યું. રસઘોડો ચલાવે. એનું અઠાઈના પચકાણ લેવા હોય તો એ ઉપાશ્રયના અંદર બધાને કે અઠાઈના પચકાણ લેવા જાય, ભીડ થાય. મહાતપસ્વી થઈ ગયા. માંસ ખમણ તો એનાથી વધારે. ભાઈ અણસણ છે ને, ઉપવાસ, એ 12 તપના અંદર એ કયા નંબરનું તપ છે? પહેલા નંબરનું તપ. ને શાસ્ત્રમાં તો કહ્યું છે કે પહેલા નંબરનું તપ કરતા બીજા નંબરનું તપ ડબલ એની મહિમા છે. બીજા નંબરના તપ કરતા ત્રીજા નંબરના તપમાં એનાથી મલ્ટીપ્લિકેશન, એટલે કે બીજા નંબરનું તપ 2 હોય તો ત્રીજા નંબરનું 4, ચોથા નંબરનું 16, પાંચમા નંબરનું 256, ઘણું વધારે થાય. તો સ્વાધ્યાય છે 10મા નંબરનું તપ, તો એ કેટલું વધારે થયું ઉપવાસ કરતા? ઘરના અંદર ઉપવાસ કરીને, માંસ ખમણ કરીને કોઈ બેઠો હોય અને કોઈ સ્વાધ્યાય કરતો હોય અને ઘરના અંદર બેલ વાગે તો કેને બેલ ખોલવા ઉઠવા જવાનું? જેને ઉપવાસ કર્યો છે એને કે માંસ સ્વાધ્યાય કરે છે એને? કારણ કે આપણે એમ સમજીએ છીએ કે આ તો તપ કરે છે. જેને કોણ? કે ઉપવાસ કર્યો છે એને, ને સ્વાધ્યાય કરે છે. હવે એ તો ખાલી વાંચતો બેઠો છે, જાણે ન્યૂઝપેપર વાંચતો હોય. એ આપણા સાધારણ રીતે માન્યતા છે. એ જ દોલતરામજીએ જે દીક્ષા લે છે ને એના માટે પણ એક ગાથા લખી છે કે જેમાં શું કહ્યું છે? ચોથી ઢાળની 5મી ગાથા છે. મુનિ વ્રત ધાર અનંતવાર ગ્રૈવૈક ઉપજાયો, નિજ આત્મ જ્ઞાન બિના લેસ માત્ર સુખ ન પાયો. આ શું બધું કર્યું? શાના માટે? સુખ મેળવવા માટે કર્યું ને બધું. આ બધા ચારિત્રક અંગીકાર કર્યું એના શાના માટે? કે ભાઈ એનાથી આપણને ધર્મ થાય તો મોક્ષ થાય તો સુખ મળે. તો આ બધું કર્યું. તો દોલતરામજી શું કરે છે કે મુનિવ્રત ધાર કર્યું, કે મુનિવ્રત તો ફાઇનલ છે ને, એ દશા પ્રાપ્ત કરી એમને મુનિવ્રત. અને કેટલી વાર? અનંત વાર, એક વાર નહીં, કેટલાય ભવમાં કેટલી વાર દીક્ષાઓ લીધી હશે. શાસ્ત્રમાં તો કહે છે કે જો એના પાત્રાને ઓગેલા બે ભેગા કરવા આવે ને તો મેરુ પર્વત જેટલા ભેગા થઈ કે એક માણસના, એટલી વાર દીક્ષા લીધી. ને ક્યાં સુધી જઈ આવ્યો? સ્વર્ગમાં નહીં, સ્વર્ગનાથી ઉપર ગ્રૈવૈક 12 દેવલોક છે, 16 દેવલોક જે બી હોય એના ઉપર ગ્રૈવૈકના અંદર સુધી એટલે ઊંચે જઈને આવ્યો. એટલા પુણ્યના કેટલા ઠોકડા થયા હશે ત્યારે ઉપર જાય. પણ થયું શું હાલત? આત્મજ્ઞાન. આ બધું કર્યું પણ શું ન કર્યું? આત્મજ્ઞાન ન કર્યું. આત્મજ્ઞાન વિના લેશ માત્ર સુખ ન પાયો. તો હકીકતમાં કહેવાનો અર્થ શું થયો? કે આ બધી જે ક્રિયાઓ છે એ દેહની ક્રિયા છે ને આત્મની કોઈ ક્રિયા ન કરી. તો આ બધી જે આપણે કરીએ છીએ, માનીએ છીએ, અત્યારે વાત કરીએ, બધી ક્રિયા કોની થઈ? આત્મા ક્યાં ગયો? ગુમ. ને આપણે જયારે પૂછ્યું કે તું કોણ છે તો કે હું આત્મા છું. ને કરીએ છીએ શું? તો આ બધી ક્રિયાઓ જે આપણે વાત કરીએ બધી કેની ક્રિયાઓ હતી?
આત્મા કોઈ જગ્યાએ આવતો તો અંદર કઈ નહીં. તો ધર્મ કરવો છે આપણે, તો ધર્મ કરવા માટે ક્રિયા કરવાની. કોણ ક્રિયા કરે? દેહ ક્રિયા કરે કે આત્મા ક્રિયા કરે? તો આત્માની ક્રિયા શું? એ તો વાત જ નથી આવી આના અંદર. તો આજનો વિષય એ છે. મહારાજ સાહેબ આ જયારે વાત કરતા ને ત્યારે એમ લાગતું કે જાણે સમોસણમાં બેઠા છીએ. મહારાજ સાહેબ અહીંયા આવતા ને 1 મહિનો, અને કોઈ વાર અહીંયા આઝાદ મેદાનના અંદર રાખે પ્રવચન, કોઈ વાર ઘાટકોપરમાં હોય, કોઈ વાર મલાડ હોય, અને મહિના સુધી સવાર બપોર 3 સાંજ સુધી રાખે પ્રવચન. હવે મલાડના અંદર હોય તો મારે ચર્ચગેટથી મલાડ સવારના જવાનું, બપોરના જવાનું, રાતના જવાનું, ટ્રેનમાં બેસી જવાનું, સવારના જવાનું, પાછું આવવાનું, બપોરને જવાનું, પાછું આવવાનું, રાતના જવાનું, પાછું આવવાનું. આખો મહિના સુધી કરવાનું. કારણ જે વાત હતી ને એ કઈ અલૌકિક વાત હતી, અને આ સબ્જેક્ટ ઉપર આ સબ્જેક્ટની આજે વાત થાય છે. એનો અર્થ એમ ન સમજવો ભાઈ કે આપણે જે કરીએ છીએ અથવા જે કહ્યું છે એનો નિષેધ છે. નિષેધ નથી, પણ એનાથી ધર્મ ન થાય. શું? એનાથી પુણ્ય થશે, સ્વર્ગ મળશે. સ્વર્ગની ઈચ્છા હોય તો કરો. શું વિચાર છે? નક્કી કરી લો કે સ્વર્ગના અંદર જઈને પાછા નીચે આવી ઢોરમાં થવું છે, પશુ થવું છે, ઘેટા બકરા થવું છે, તો કરો. એના માટે છૂટ છે. આ બધી વાતો છે એ અશુભના અંદર ફરતો હોય જે માણસ, જેને આ જન્મના સંસ્કાર ન હોય, જે અભક્ષ્ય ખાતો હોય, ધર્મમાં માનતો ન હોય, ધર્મની અવગણના કરતો હોય, એના માટે ઠીક છે કે એને અશુભ છે, પાપમાં પડ્યો છે, એના કરતા આ તો કંઈક સારું ખરું કે નહીં? તો હા, એના માટે સારું, એનો નિષેધ નથી. અને એટલા માટે મહારાજ સાહેબને ઘણીવાર અમારે ત્યાં મહારાજ સાહેબ પાસે છે ને એક ડાક્ટર રહેતા. તમે કોઈ બી સવાલ પૂછો ને તો લખીને આપવો પડે. મહારાજ સાહેબને સાંજના ટાઈમે પ્રશ્નોત્તર થતા. તે પ્રશ્નોત્તર તમારે જે હોય એ મહારાજ સાહેબને લખીને આપવાના હોય. એ આપવા માટે એક ડાક્ટર હતા ચંદુભાઈ. તે એ ડાક્ટરને આપવો પડે, અને એ ડાક્ટર પછી વાંચે, એ યોગ્ય લાગે તો પછી મહારાજ સાહેબને આપે. તો મહારાજ સાહેબ પાસે આવતા તો મહારાજ સાહેબ જે કહે છે એ બધાને સમજમાં ના આવતું. આપણે જયારે પ્રવચન આખ્યાનમાળા શરૂ કરીને 1982માં, ત્યારે 1982માં જયારે શરૂ કરીને ત્યારે એ વખતે જૈન યુવક સંઘની વ્યાખ્યાનમાળા ચાલુ હતી, અને આપણે એમની સામે આ વ્યાખ્યાનમાળા શરૂ કરી. એ વખતે જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલ નહીં હતું. એ વ્યાખ્યાનમાળા શરૂ કરી હતી અલ્કેશ દિનેશ મોદી એન્ડ કંપની તરફથી અમે શરૂ કરેલી, ને જૈન યુવક સંઘની સામે. હવે જૈન યુવક સંઘની સામે વ્યાખ્યાનમાળા શરૂ કરવી એટલે આટલા વર્ષોથી ચાલતી હોય બધા ત્યાં જતા. આપણે અહીંયા શરૂ કરી તો માણસો આવે, 2-4 દિવસ રહે, પછી પાછા જતા રહે. કેમ ભાઈ? તો કે અહીંયા તમે જે કહો છો અમને સમજ નથી પડતી. તે મહારાજ સાહેબના પાસે બી જ્યાં માણસો આવતા ને તો મહારાજ કહેતા હતા સમજમાં ન આવતું, પણ મહારાજ કહેતા કે અત્યારે તમને સમજાશે નહીં, પણ માનો કે ન માનો, આ ભવે માનો, આવતા ભવે માનો કે અનંત ભવે માનો, પણ ધર્મ તો આ જ છે ને આ જ સાંભળવાના અંદરથી માર્ગ મળવાનો છે, ને આ જ માર્ગ છે, બીજો કોઈ માર્ગ નથી. માટે ન સમજ પડતી હોય છતાં પણ હુંકારો ભણજો કે આ જ બરાબર છે.
તો આ સમજવા માટે પણ થોડું ધીરજ જોઈએ, સ્વાધ્યાય જોઈએ. મારા સાહેબને ઘણા સવાલો પૂછવા આવતા. સવાર બપોરના ઘણીવાર શું થતું, અહીંયા વરલી ઉપર હતા એમનું પ્રવચન, તો વરલી ઉપર એમનું રહેઠાણ હતું, મહિના માટે અહીં રહ્યા હતા. તો પ્રવચન પછી સવારનું પ્રવચન થઈ જાય 10 વાગે 9 વાગે, પછી મારા સાહેબ જમી લેતા 10:30 અને પછી બેસતા તો અમે મારા સાહેબની પાસે જઈને બેસી જતા. તો બપોરના 3 વાગે પાછું એમનું પ્રવચન હોય ત્યાં સુધી મારા સાહેબ બેઠતા હોય અને પાસે ગ્રંથ પડ્યો હોય અને બેઠા હોય, વિચાર કરતા હોય. અમે બી સામે બેઠા હોઈએ. મારા સામે જોયા કરીએ ટગર. એક વાર મારા સાહેબે મને પૂછ્યું, વરલી હતું, વરલીની સામે સી ફેસ હતું, તો મારા સાહેબ પૂછે કે આનાથી આગળ શું, તો કે દરિયો. તો દરિયાના આગળ શું, તો દરિયો. પછી આગળ શું, પછી પાછું અમેરિકા આવે, તો એની આગળ શું? હવે એની આગળ તો પછી આખું, એનાથી કઈ જો જવાબ નતો એમની પાસે. અને મહારાજ વિચારમાં પડી ગયા. હવે એ વખતે મહારાજના મગજમાં શું વિચાર ચાલતો હશે તો કોને ખબર. પણ એ વખતે બેઠા હોઈએ ને અમે, ત્યારે કોઈ વાર બહારથી સંઘપતિ કે એવા આવતા અને મહારાજ સાહેબ એને પાસે આવીને સવાલ પૂછતા, જાતના સવાલ પૂછતા. તો મહારાજ સાહેબનો એક જ પેટન્ટ રિપ્લાય બધાના માટે, સ્વાધ્યાય કરો. શું? જે બી સવાલ પૂછે એનો જવાબ એક જ, સ્વાધ્યાય કરો. મહારાજ એ વિચાર કરતા કે જેને મૂળ સ્વાધ્યાય શાસ્ત્રની કંઈ ખબર નથી અને એ જે આ સવાલો પૂછે તો એનું હું સમજાવીશ તો એને શું સમજ પડવાની છે. એટલા માટે એમ નહીં કે જવાબ નથી આપવો, પણ જે મારા જવાબ આપે એને કંઈ ખબર જ ન પડે, કારણ કે સ્વાધ્યાયનો જેને અભ્યાસ જ નથી, શાસ્ત્રનો અભ્યાસ જ નથી, એ મારા જવાબ આપે તો એને ખબર ન પડે. તો આ વિષય સમજવા માટે થોડો ઘણો સ્વાધ્યાય હોવો જોઈએ, નહીતર ઉપરથી જશે. કારણ કે આપણે જે વાત કરવાની છે એ વાત કરવાની છે કે જે શરીરનાથી ધર્મ થાય એની વાત નથી, પણ અત્યારે જે માન્યતા છે એને કેવી રીતે હટાવવી અને ધર્મની શરૂઆત કેવી રીતે કરવી એની વાત છે. માણસ છે ને પોતપોતાની રીતની કલ્પનાથી અર્થ કરી છે. શાસ્ત્રના અર્થ છે ને પોતપોતાની કલ્પનાથી કરે છે. તમને એક નાનું ઉદાહરણ આપું કે માણસો સામાયિક કરે છે. સામાયિક તો બધાને જ ખબર હશે. એના અંદર લોગસનો પાઠ આવે છે, ખબર છે કે નહીં? ને લોગસના અંદર જે સામાયિક કરતો હોય ને અથવા જે લોગસ બોલતો હોય ને એ લોગસ બોલી અને પછી લોગસના અંદર શું છે? ભગવાનની સ્તુતિ છે. લોગસનો પાઠ છે એ શાના માટે છે? કે ભગવાનની સ્તુતિ છે, ભગવાનનો મહિમા છે કે તમે કેવા છો. તો એ મહિમાના અંદર છેવટે ભક્ત ભગવાન પાસે માગે છે. શું માગે? 3 વસ્તુ માગે છે. ભગવાનની પાસે માગ્યા વગર તો કોઈ ભગવાન પાસે જાય નહીં. એટલે ભગવાનની પાસે એની પાસે કંઈ માગે છે. તો ભગવાન પાસે શું માગે છે કે જુઓ શું કહે છે? જે એ લોગસ્સ ઉત્તમા ઉત્તમ સિદ્ધા, લોગસ્સ ઉત્તમા સિદ્ધા આરુગ્ય બોહિ લાભમ સમાયી વરમ. જે લોગસનો આવડતો હશે એ લોકો જાણતા હશે. લોગસ એટલે શું? બોલો ચલો, લોગસ એટલે શું?
લોગસનો અર્થ શું? લોકને વિશે. લોકને વિશે એટલે લોગસ. જે લોગસ ઉત્તમા એટલે આ લોકને વિશે સૌથી ઉત્તમ શ્રેષ્ઠ કોણ છે? તો કે સિદ્ધ ભગવાન. ઉત્તમા લોગસ, જે એ લોગસ ઉત્તમા સિદ્ધા, કે સિદ્ધ ભગવાન તમે સર્વશ્રેષ્ઠ છો. તો એક મારી થોડી અરજી સાંભળો. તો શું? કે મને 3 વસ્તુ આપ. કઈ કઈ? તો આરોગ્ય, ભોયલાભમ, સમાઈવર મુત્તમ દિનતુ. શું કીધું? કે આરોગ્ય, ભોયલાભમ, સમાધિ. એક તો આરોગ્ય, બહુલાભ, સમાધિ. તો આનો અર્થ શું? આરોગ્ય એટલે કે ભાઈ કે શરીર સારું રહે, આરોગ્ય રહું, નિરોગી રહું, અને હું ધર્મ કરું. બુદ્ધિ લાભમ એટલે કે ધર્મ થાય મારો. અને સમાધિ એટલે કે છેવટે સંસારો કરું, એમ સાધારણ રીતે મનાય છે. એ સિવાય કોઈ માનતું હોય તો કહો. પણ ભાઈ એનો અર્થ એમ નથી. ભગવાન પાસે જઈ અને શરીરનું આરોગ્ય કોઈ માગે? શરીરની તો વાત ત્યાં ભૂલવાની છે. ભગવાન પાસે શરીરની વાત જઈને તમે શરીરને માગો, ઈચ્છા કરો, તો તે ગણપતિને પાસે જઈને માગવા જેવું છે. આરોગ્ય કેને કહે છે? કે શુભાશુભ ભાવ રહિતપણું, એનું નામ આરોગ્ય છે. ખબર છે? શુભ અને અશુભ રહિત, અથવા બીજા શબ્દમાં કહીએ તો કે પાપ પુણ્ય રહિત. પાપ પુણ્ય એટલે એના કર્મો, પાપના અને પુણ્યના જે બી કર્મો હોય એના રહિત મારી દશા થાય, નિરોગી દશા. હવે પાપ ને પુણ્ય જતું રહે તો પછી કર્મ ક્યાં રહ્યા? આ જે કર્મ છે પાપના પુણ્યના હિસાબે છે ને. આધાર કોણ છે આ કર્મનો? પાપ ને પુણ્ય ને. અને પાપ ને પુણ્ય જ ના રહે તો કર્મ ક્યાં રહે? તો કેવી દશા થઈ જાય મારી? પાપ પુણ્ય વગરની આરોગ્ય દશા થઈ જાય કે એનું નામ નિરોગીતા છે. લોગસના અંદર આ માંગીએ છીએ આપણે કે મને પાપ ને પુણ્ય, શુભ અને અશુભ ભાવ કોઈ ન રહે એવી નિરોગી દશા આપો મને, ભગવાનને કહે છે. પછી એ શુભ ને શુભ અશુભ ભાવ જતા રહે, એના પછી નેક્સ્ટ ધર્મનું સ્થાન શું છે? એ ધર્મની માંગણી છે આ, કે જયારે મને શુભ ને અશુભના ભાવથી હું વિરક્ત થઈ જાઉં, પછી મને બોહી એટલે બોધ. બોહીનો અર્થ છે બોધ. બોધ એટલે શું? આત્માનો અનુભવ. મારા શુભ અને અશુભ ભાવ જતા રહે, કોઈ કર્મનો બંધ ન રહે, અને પછી મને આત્માનો અનુભવ થાય. એના વગર આત્માનો અનુભવ ન થાય. અને સમાધિ. સમાધિ એટલે શું? આત્મામાં સતત રમણતા. એટલું મને ભગવાન આપો. આત્મામાં સતત રમણતા ક્યારે થાય? આર્યન ભગવાનને તદ્દન કેવળ જ્ઞાન થાય ત્યારે આત્મામાં સતત રમણતા થાય. ત્યાં સુધી આત્મામાં સતત રમણતા ન થાય. જો શાસ્ત્ર આ એક દાખલો આપ્યો કે શાસ્ત્રનો અર્થ કેવી રીતે આપણે કરીએ છીએ ને હોય છે શું, અને એનું નામ સ્વાધ્યાય છે. હવે આપણે ધર્મ શું, ધર્મ એટલે શું એની વ્યાખ્યા ચાલે છે.
આ વિષય પૂરો ન થાય તો બી વાંધો નહીં, જેટલો થાય છે એટલો સમજો. કારણ મને ખબર છે કે આ વિષય કંઈ કલાક દોઢ કલાકમાં પૂરો થવાનો નથી. આનો વિષય કરવો હોય તો અઠવાડિયું ચાલે. હવે ધર્મ એટલે શું? ધર્મ એટલે લક્ષણ. ધર્મ કેનો કરવાનો છે? શરીરનો તો ધર્મ કરવાનો નથી ને. ધર્મ તો આપણે આત્માનો કરવો છે ને. તો આત્માનું લક્ષણ શું? એ આત્માનું જે વસ્તુનું જે લક્ષણ એ એનો ધર્મ. ધર્મ એટલે સ્વભાવ, કે વસ્તુનો સ્વભાવ, એનું નામ ધર્મ છે. વસ્તુ સ્વભાવો ધમ્મો. વસ્તુનો જે સ્વભાવ છે એ ધર્મ છે. વસ્તુનો સ્વભાવ એટલે કે આત્માનો સ્વભાવ શું? તો કે જ્ઞાતા, દ્રષ્ટા, સાક્ષી સ્વરૂપ એ આત્માનો સ્વભાવ છે. આત્માના સ્વભાવમાં જે આપણને ધરી રાખે, પકડી રાખે, લઈ જાય એનું નામ ધર્મ. આપણા પોતાના આત્માના અંદર, આપણા સ્વભાવના અંદર જેનાથી, જે વસ્તુથી, જે કાર્યથી, જે આત્માના સ્વભાવમાં, એટલે કે આત્માનો સ્વભાવ એટલે જ્ઞાતા દ્રષ્ટા તરીકે સાક્ષી સ્વરૂપ રહે, આપણે જેનાથી રહી શકીએ, જે વસ્તુથી રહી શકીએ છીએ, જે કાર્યથી રહી શકીએ, એ કાર્ય કરવું એનું નામ ધર્મ છે. આત્માના પરિણામની, આત્માનો પરિણામ એટલે શું? જ્ઞાન દર્શન. જ્ઞાન દર્શન ના જે પરિણામને આત્મ સ્વરૂપે પરણતી થવી, એને શ્રી તીર્થંકરે ધર્મ કહ્યો છે. જે સંસારના પરિણામમાંથી છોડાવી ઉત્તમ સુખમાં ધરી રાખે એને ધર્મ કહ્યો છે. કે અનંત સુખમાં લઈ જાય એ ધર્મ છે. અને ધર્મ ફક્ત એક જ છે. ધર્મ વેગળા વેગળા નથી. માણસો કહે છે ને કે એ ઉદ્દેશ એક છે પણ રસ્તા એક જુદા જુદા છે. એવું છે નહીં. રસ્તો પણ એક જ છે, ધર્મ પણ એક જ છે. અને ધર્મનો માર્ગ પણ એક જ છે, જુદો નથી. અને એ ધર્મ કરવા માટે શું કરવું? એ ટૂંકના અંદર જે મારું પુસ્તક છે ને સંક્ષિપ્ત જૈન દર્શન, એ સંક્ષિપ્ત જૈન દર્શન મેં ત્રીજી આવૃત્તિ 1982માં મેં છાપી હતી. એ 82 એ વખતે છાપી હતી. તે ત્રીજી આવૃત્તિના પ્રસ્તાવનાના અંદર મેં લખ્યું હતું કે આત્માનો ધર્મ કરવો હોય તો શું કરવું જોઈએ. અને એ પ્રસ્તાવનામાંથી જે છાપ્યું હતું ને એ વાત તમને થોડી કહું છું. કે જીવનના અંદર ધર્મ કરવાની તાલાવેલી લાગવી જોઈએ. જો એ ધર્મ એવી વસ્તુ નથી કે જે સહેજે આપણને મળી જાય, કે ઉપવાસ કરવાથી મળી જાય, કે શાસ્ત્રના 2 ગ્રંથ વાંચી લીધા તો એનાથી મળી જાય, એમ નથી મળતું. પણ ધર્મ કરવાની એવી લગની લાગવી જોઈએ. હરતા ફરતા, ખાતા પીતા, ઉઠતા બેસતા, જાગતા સૂતા, રાત્રિ દિવસ, સમય સમય આત્મા દેહથી ભિન્ન ભાષે. એ પડોશી લાગે. આત્માને શરીર પડોશી લાગે. એને એમ ન લાગે કે હું આ શરીર છું. એને એમ લાગે કે આત્મા હું છું. આત્મા ઉપર પરમ પ્રેમ વધી જાય. આત્માનો અહોભાવ થાય. આત્માની લગની લાગે. આત્માનો પોતાનું લાગે. હું એટલે આત્મા લાગે. આત્માના તરફનું ખેંચાણ, આત્માનો અનુભવ, એની ઝંખના,
એની તીવ્ર ભાવના બધું જ આ સંસારમાં જે વસ્તુ છે એનાથી બધી હેઠ લાગે. સંસારના કોઈ બી વસ્તુ આ આત્માની જે ઝંખના છે એના કરતા હલકું લાગે કે આ કરવામાં મજા નથી. એના અંદર બીજા બધી વસ્તુમાંથી રસ ઉડી જાય, એકદમ ઉદાસીન થઈ જાય ને આત્માના અંદર આત્મા 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 લય લાગે. અને એ લય એવી લાગે કે એના અંદરથી બહાર ના નીકળવાનું મન થાય. ભગવાન મહાવીર ના ગંધર હતા કોણ? ગૌતમ સ્વામી. ગૌતમ સ્વામી કોણ હતા? તો કે 4 જ્ઞાનના ધણી હતા. 4 જ્ઞાન એટલે મતિ, શ્રુત, અવધિ ને મન પર્યાય. એ 4 જ્ઞાનના ધણી હતા. એક ભવે મોક્ષે જનાર હતા. ચતુર્વિધ સંઘના અગ્રણી હતા. હજારો સાધુઓના અગ્રેસર હતા. આચાર્ય ભગવાનનું શંકાઓનું નિરાકરણ એ કરતા હતા. ઉપાધ્યાયોને માર્ગદર્શન આપતા હતા. અને એમની રિદ્ધિ સિદ્ધિ તો કઈ અલૌકિક હતી. અંગૂઠે અમૃત ઝરતું હતું અને મનવંચિત ફળના દેનાર હતા. કેવા હશે? એવા ગૌતમ સ્વામીને ભગવાન શ્રી મહાવીર સ્વામી શું કહેતા હતા? સમયમ ગોયમ માપમાય. શું કહેતા હતા? કે સમય માત્રનો તું પ્રમાદ મત કર. કોને? ગૌતમ ભગવાન, ગૌતમ સ્વામીને. એને કે ભગવાન મહાવીર સમયમ ગોયમ માપ અમાય. તો ભગવાન મહાવીર આપણને શું કે? વિચાર કરો. શું એનો અર્થ શું? ભગવાન શું કહેતા હતા? કે એક સમય માત્ર તું પ્રમાદ મત કર. શું એ શું પ્રમાદ કરતા હશે? ચાદર ઓઢીને સુઈ જતા હશે? ભાઈ એમ કે આત્માની બહાર મત જાતું. આ તું સંઘને સંભાળે ને સાધુઓને સંભાળે, આચાર્યોને માર્ગદર્શન આપે, ઉપાધ્યાયોને શરમાવે. અરે એ તારું કામ છે. તું તો આત્માના અંદર રમણતા કર. એક સમય માત્ર પણ આના અંદર મત કર. આજે આચાર્ય ભગવંતોએ, કુંદકુંદ આચાર્ય જે આપણને શાસ્ત્રો લખીને આપ્યા છે ને, એ એમના પ્રમાદમાં લખીને આપ્યા છે. જો એમને પ્રમાદ ન કર્યો હોત ને તો આ શાસ્ત્રો આપણા હાથમાં ના આવતે. આપણા ઉપર ઉપકાર કર્યો છે. અને જ્યારે આવી દશા આવે ને, કેવી કે આત્માના અંદર સતત રમણતા હોય ને, અને એ વખતે જે આનંદની લહેરો ફૂટે ને, એ આનંદની લહેરો કેવી ફૂટે એની વાત પછી આપણે કરીશું. શ્રીમદ રાજચંદ્રએ એનું વર્ણન સુપર્બ કર્યું છે. અત્યાર સુધીમાં કોઈ આચાર્ય એવું વર્ણન નથી જેવું કર્યું છે, એવું જે શ્રીમદ રાજચંદ્રએ કર્યું છે. અને એ જયારે દશા આવે ને, ત્યારે ગજ સુમારને માથા ઉપર સગડી બનાવી અંગારા ભરે ને, ત્યારે એના ઉપર એનું લક્ષ ન હોય. કારણ કે અંદરના અંદર એવો તો આનંદ આવે કે બહાર શું થાય છે એ તો દેહ તો ક્યાંય જુદો રહી ગયો. દેહની દશા તો એને ખ્યાલમાં ન આવે. એ તો આનંદના અંદર, રમણતાના અંદર, આનંદમાં એવો રસચૂર હોય, ગટાગટ આનંદના ઘૂંટડા પીતો હોય. ત્યાં એને શું થાય છે એને ખબર હોય. કાનમાં ખીલા મારે એની ખબર હોય. કમટ ઉપરથી શું ઉપસર્ગ કરે છે ખબર હોય? કઈ ખબર ના હોય. એવી આત્માની રમણતા હોય, એનું નામ ધર્મ છે ભાઈ. હવે
આપણે શું વાત કરતા હતા કે આત્મા શું કરી શકે કે જે ધર્મ કહેવાય. તો આત્માનો સ્વભાવ તો શું છે કે જ્ઞાતા દ્રષ્ટા સાક્ષી સ્વરૂપ છે. પર પદાર્થની અવસ્થાનું કાર્ય કરવાની તાકાત આત્મામાં નથી. પણ આપણે શું માનીએ છીએ કે પર પદાર્થની સ્વતંત્રપણે પોતાના કારણે થતી અવસ્થા વખતે આત્મા સમીપ હોય એટલે એમ માની દે કે હું છું એટલે પર પદાર્થની અવસ્થા થાય છે. ગાડાના નીચે કૂતરો હોય ને ત્યારે એ શું કરે, હું કરું એ જ અજ્ઞાનતા, જેમ સકટનો ભાર શ્વાન તાણે. એની દ્રષ્ટિ જયારે એમ સમજે કે હું કરું છું ત્યારે એની દ્રષ્ટિ શના ઉપર જાય છે? પર વસ્તુ ઉપર જાય છે, પોતાના તરફ નથી. કારણ કે જો પોતાના તરફ હોય તો એ સમજી જાય કે હું ક્યાં કરું છું. પણ એ વખતે એની દ્રષ્ટિ શરીરના કાર્યો ઉપર છે, શરીર શું કરે છે એના ઉપર જુએ છે, એટલે એને એમ થાય છે કે હું કરું છું. વળી એમ થાય કે પોતાના અંદર, મનના અંદર શુભ ભાવ થાય કે અશુભ ભાવ થાય, અને શુભ ભાવના હિસાબે પર પદાર્થના અંદર થતી સ્વતંત્ર પોતાના કારણે અવસ્થા થતી હોય ત્યારે એમ માને કે મેં જો આ ભાવ કર્યા એટલે થયું. જો મેં જીવ દયા માટે આ જીવને સ્લોટર હાઉસમાં જતા, કતલખાનામાં જતા બચાવ્યો. કેના? એના પોતાના શુભ ભાવથી અને દયાના ભાવ આવ્યા. દયાના ભાવ આવવાના કારણે જીવ બચી ગયો. એટલે પોતાના શુભ ભાવથી જીવ બચી ગયો એમ પોતે સમજે. જીવ દયાના અંદર પૈસા વાપરવાનું મન થાય કે ભાઈ મારા કારણે જીવની હિંસા બચી જશે. પોતાને સત્ય બોલવાની ઈચ્છા થાય એટલે કે વાણી, મારી સત્ય બોલવાની ઈચ્છા થઈ એટલે મારી વાણી બોલાઈ. આ બધી પરની અવસ્થા જે થાય છે, વાણીની જે બોલવાની અવસ્થા થઈ, કોની? આત્માની અવસ્થા નથી, એ તો શરીરની અવસ્થા છે. અને ભાવ, એને સત્ય બોલવાના ભાવ થયા એના કારણે સત્યની વાણી બોલાઈ એમ સમજે છે. મને જીવ બચાવવાની ભાવ થયા એટલા માટે મેં પૈસા વાપર્યા એટલે જીવ બચી ગયો. અરે જીવ બચવાની એ તો એના આયુષના કારણે ને એના શરીરના એ પ્રમાણેની થતી અવસ્થાના કારણે બચ્યો છે, તારા ભાવથી ક્યાં બચ્યો? એ પણ એમ માણસ માને છે, કારણ કે એની દ્રષ્ટિ ક્યાં છે? પોતાના ઉપર નથી, પર ઉપર છે ને. જો આના અંદરથી 4 મુદ્દા નીકળે છે. કયા કયા? પર પદાર્થની અવસ્થાનું કાર્ય કરવાની તાકાત આત્મામાં નથી. પહેલી વાત. આ વાત બરાબર છે? પર પદાર્થની અવસ્થાનું કાર્ય કરવાની તાકાત આત્મામાં નથી. આ વાત બરાબર છે? તમે કોઈને પૂછશો કેમ છે ભાઈ? જરાક બરાબર નથી. દવા લેવા જઉં છું, ડાક્ટર પાસે જઉં છું. છોકરાઓને પૂછશો ત્યાં, ક્યાં ભાઈ? જીમમાં ગયો હતો. જીમ હમણાં એક નવી ફેશન નીકળી છે, જીમ કરવા જઉં છું. શાના માટે? શરીર મજબૂત બને. લેડીઝને પૂછો, પાર્લર, ખૂબસૂરતી, ત્વચાની ખૂબસૂરતી, વાળની ખૂબસૂરતી, અને કંપની વાળા જાણે છે
કે માલ વેચાશે, તે એની એડવર્ટાઇઝમેન્ટ કરે. એટલે જે ન જાણતું હોય તો એ બી જાણે, અને એ જ એની પાછળ પાછળ એકબીજાની પાછળ પાછળ કરે. તો એ ભાવ અને શરીરની ક્રિયા કરે તો એ પોતાના ભાવથી શરીરનું કરવાની ઈચ્છા કરે છે ને, તો એ કરી શકે. શરીરને ગોળું બનાવી શકે, વાળ વધારી શકે, શરીર મજબૂત બનાવી શકે, લાંબુ ટૂંકું બની શકે, પતળું જાડું બની શકે. પણ આપણે એમ કહીએ છીએ કે આપણે કરીએ છીએ. તો શરીરની અવસ્થા, આપણે આત્મા શરીરની અવસ્થા માટે રાત દિવસ કોશિશ કરે છે. પણ જૈન ધર્મમાં તો એમ કે છે કે પરપદાર્થની અવસ્થા કરવાનું આત્મામાં તાકાત નથી. તો શરીરની અવસ્થા એ આત્માની તો છે નહીં. શરીરની અવસ્થા અને આત્માની અવસ્થા તો જુદી છે. તો તું શરીરની તાકાતને વધારવાની, શરીરને ખૂબસૂરત બનાવવાની તું જે મહેનત કરે છે એ તો જૈન ધર્મ ના પાડી છે. બીજી વાત, પર પદાર્થની અવસ્થાનું કાર્ય સ્વતંત્ર થતું હોય અને એની અવસ્થા સ્વતંત્ર થતી હોય ત્યારે આત્મા સમીપ હોય એટલે માની લે કે હું છું એટલે આ કાર્ય થાય છે. દુકાને બેઠો હોય, દેખતો બેઠો હોય, ગ્રાહકો આવતા જતા હોય, પૈસાની લેવડ દેવડ થતી હોય, નફો થતો હોય, ને માને કે હું છું એટલે દુકાન ચાલે છે, એનાથી ચાલે છે. પણ માને છે કારણ કે એની એ વખતે દ્રષ્ટિ પર ઉપર છે, આત્મા ઉપર ક્યાં છે? ત્રીજું, મારામાં થતા શુભ અશુભ ભાવથી પરની અવસ્થા થાય છે એમ આત્મા માની લે છે. એમ કહ્યું ને કે પોતાના શુભ ભાવથી જીવ બચી ગયો, એટલે અભયદાન આપવાનું. અને ચોથી વાત, આ બધું કરીએ ને, દાન કરીએ, પૂજા કરીએ, ભક્તિ કરીએ, વ્રત કરીએ, તપ કરીએ, એ બધું કરવા છતાં પણ એ કોઈ બી વસ્તુ આત્મસન્મુખ થવામાં મદદ કરતી નથી. આ બધું કરવાથી કે આત્માની સન્મુખ થઈએ, આપણે આત્મા તરફ જઈએ, આત્મા પર પ્રેમ વધે, આત્માનો અનુભવ થાય, ભેદ જ્ઞાન થાય એનાથી, તો કે ના. પણ એ આપણી માન્યતા છે. અને એટલા માટે આચાર્યે કીધું કે આ બધું અધર્મ છે, ધર્મ નથી. ધર્મ તો જુદી જ વસ્તુ છે. જો એ કેમ થાય છે, એનું ભૂલ ક્યાં કરીએ છીએ આપણે, હવે એ વાત બતાવે છે કે ભૂલ આપણી ક્યાં સુધી થાય છે. આ જે બી થયું ત્યાં ભૂલ આપણી કઈ જગ્યાએ છે? તે ભૂલ એટલા માટે છે કે આપણને તત્વનું જ્ઞાન નથી, શાસ્ત્રનું જ્ઞાન નથી. જે શાસ્ત્રમાં કેટલા કયા? 7 તત્વો કયા ને. તત્વનું જ્ઞાન એટલે શું? કે 7 તત્વનું જ્ઞાન અથવા 9 તત્વો. જીવ, અજીવ, આશ્રવ,
બંધ, સંવર, નિદ્રા, મોક્ષ, પાપ ને પુણ્ય. એ સાતે તત્વો એ જૈન ધર્મનો આધાર છે. આખો જૈન ધર્મ ઉભો છે ના ઉપર? આ 7 તત્વો ઉપર ઉભો છે. આ 7 તત્વોના અંદર તો બીજી બધી 2 તત્વોની પર્યાયો છે, એની અવસ્થાઓ છે. કેની? કે જીવ ને અજીવ. જીવ ને અજીવની બધી અવસ્થાઓનો વિસ્તાર છે. આશ્રમ, સંવર, નિદ્રા, પુણ્ય, પાપ, બધું એ બધી મુખ્ય જે તત્વો છે એ કયા છે? જીવ અને અજીવ. અને બાકીની જે છે તત્વો એ બધા 2 જીવ ને અજીવની પોતાની પરિણીતિઓ છે, અવસ્થાઓ છે, દશા છે, હાલત છે. તો એ બે જે વસ્તુ છે તે 2 વસ્તુના લક્ષણ શું છે, 2 વસ્તુનો સ્વભાવ શું છે, 2 વસ્તુની આ ગુણો શું છે, 2 વસ્તુની શક્તિઓ શું છે, એનું જ્ઞાન નથી. અથવા એનું જ્ઞાન છે તો એ ખાલી ગોખવવા પૂરતા, જાણવા પૂરતો જ આવ્યું છે, પણ એ હકીકતના અંદર અનુભવમાં નથી આવ્યું. તો એની વાત છે કે આપણે એના બંને વસ્તુમાં, એટલે કે શરીર ને આત્મા, એટલે એના ગુણ કયા? કે ચેતન અને જડ. શરીરને, આત્માને આપણે ચેતન ને જડ તરીકે પકડીએ છીએ. તો એ ચેતન અને જડ ના અનંત ગુણો અને અનંત શક્તિઓ છે. ફક્ત જીવની નહીં, પણ જડની પણ અનંત ગુણો અને અનંત શક્તિઓ છે. પણ એમાં અમુક શક્તિઓ બંનેમાં છે અને અમુક ગુણો પણ બંનેમાં છે. તો કયા ગુણો બંનેમાં છે, કઈ શક્તિઓ બંનેમાં છે, એનો વિચાર કરીએ. તો શાસ્ત્રના અંદર 6 ગુણો કોમન કયા? કે કયા ગુણો? અસ્તિત્વ ગુણ. કે અસ્તિત્વ ગુણના કારણે આ બંને દ્રવ્યો ને કોઈ ઉત્પત્તિ કરી નથી કે કોઈ એનો નાશ ન કરી શકે. એ કાયમ માટે રહે, અનાદિ અનંત. બંને દ્રવ્યો, જડ ને ચેતન, એ કોઈ દિવસ નાશ ન પામે. અને કોઈ એને બનાવ્યું નથી ને કોઈ એનો નાશ કરનાર નથી. વસ્તુત્વ ગુણ. આ બંને દ્રવ્યો કોઈ પણ કાર્ય વગરના ન હોય. એ કોઈ બી દ્રવ્ય, આ બંને દ્રવ્યો કોઈ પણ સમયે એ નકામું ન હોય, કામ વગરનું ન હોય, નકામું ન હોય, એનું કાર્ય તો હોય જ. દ્રવ્યત્વ ગુણ. દ્રવ્યત્વ ગુણના હિસાબે આ બંને દ્રવ્યો નિરંતર એક પણ મિનિટ, એક પણ સમય બંધ કર્યા વગર, સ્ટોપ થયા વગર નિરંતર પોતાની નવી અવસ્થાઓ કર્યા જ કરે. નવી પરિણમનથી થયા જ કરતી હોય બંને દ્રવ્યોમાં. નિરંતર અનાદિકાળથી અનંતકાળ સુધી થયા કરશે. પ્રમેત્ય ગુણ. આ બંને દ્રવ્યો જ્ઞાનમાંથી ગુપ્ત નહીં રહી શકે, છુપા નહીં રહે. જ્ઞાનના અંદર જણાયા વગર રહે જ નહીં. ગમે ત્યાં હોય તો એ જ્ઞાનમાં તો જણાય છે. પ્રદેશ્વ ગુણ. આ બંને દ્રવ્યો આકાર વગરના નથી, બંનેને એક આકાર છે. અને છેલ્લું ગુરુ લઘુ ગુણ. એટલે એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે ન બદલાય, અથવા એક દ્રવ્ય બીજા દ્રવ્યને આધીન નથી. એક દ્રવ્યના ગુણ બીજા ગુણ રૂપે ન થઈ જાય. એટલે કે ચેતન જડ ન થઈ જાય અને જડ ચેતન ન થઈ જાય. અને એક દ્રવ્યનો ગુણ બીજા દ્રવ્યના ગુણને કંઈ ન કરી શકે. આ
છ કોમન છે કે જે જડમાં બી છે અને જીવમાં બી છે. હવે અમુક શક્તિઓ જો આત્માની અને દ્રવ્ય ચેતન જડની અનંત શક્તિઓ છે. એમાંથી સમયસારના અંદર 47 શક્તિઓનું વર્ણન આપ્યા છે. એમાં અમુક શક્તિઓ કોમન છે અને એક શક્તિ એવી છે કે બંનેમાં કોમન છે, ક્રિયાવતી શક્તિ. એટલે કે બંને વસ્તુઓ ક્રિયા કરી શકે, બંને વસ્તુઓ હલનચલન કરી શકે. ખાલી ચેતન આત્મા છે એ જ હલન કરે ને જડ ન કરે એવું નથી. જડ બી હલનચલન કરી શકે. એ ક્રિયાવતી શક્તિ છે. માણસ માંદો હોય ને બહુ સિરિયસ હોય, એ બેભાન હોય, ત્યારે માણસોને એમ થાય કે જીવે છે કે મરી ગયો. એટલે સહેજ આંગળી હાલે ને એટલે કે હા જીવે છે, એની આંગળી હાલી. તો આંગળીઓ હાલે એના ઉપરથી જીવે છે. તો આંગળીઓ ને જીવ હલાવે છે. જીવ છે એટલે આંગળીઓ હાલે છે, અથવા જીવના કારણે આંગળીઓ હાલે છે કે એ જળનો પોતાનો ગુણ છે એટલે આંગળીઓ હાલે છે. પણ ડાક્ટર એની પરીક્ષા એવી રીતે ન કરે. ડાક્ટર કેવી રીતે પરીક્ષા કરે ખબર છે કે જીવે છે કે મરી ગયો? એના પગના તળિયા ઉપર એક કંઈક લાકડી કે પેન કે એવું કંઈક થોડું પગના તળિયા ઉપર ફેરવે, અને પગના તળિયા ઉપર ફેરવવા છતાં પણ એ હલે નહીં તો એ જુદો છે. કારણ કે જળનો ગુણ છે અથવા આત્માનો અંદર ગુણ છે કે જાણવું, અને એ ઇન્દ્રિયોના સ્પર્શના ગુણથી એ આત્મા જાણે છે. અને સ્પર્શનો ગુણ છે એ જળનો ગુણ છે. અને એના કારણે ડાક્ટરને ખબર પડે છે કે આ જરા પણ અંદર આત્મા જાણનારો બેઠો નથી. જાણનારો બેઠો હોત તો એની અસર થયા વગર રહેત નહીં. તો એ સ્પર્શના ગુણ પરથી ડાક્ટર જાણી લે છે. પણ આપણે એમ સમજીએ છીએ કે આત્મા છે એટલા માટે શરીરનું હલનચલન થાય છે. પણ અહીંયા શાસ્ત્ર એમ કહે છે કે ક્રિયાવતી શક્તિ જળના અંદર પણ છે, એટલે જળ પોતાની મેતે હલનચલન કરી શકે છે. બીજી એક શક્તિ છે આત્માની અને જળની, કે અકાર્ય કારણ શક્તિ. તે શક્તિનું કાર્ય એવું છે કે રાગ આત્માનું કાર્ય નહીં અને આત્મા રાગનું કારણ પણ નહીં. બંનેમાં કરતા કારણનો અભાવ છે. કે રાગ છે ને આત્માના, રાગ એટલે શું? રાગ એટલે શુભ અશુભ ભાવ, એને રાગ કહેવામાં આવે છે. એ શુભ અશુભ ભાવ છે એ આત્માનું કાર્ય નથી. થાય છે આત્મામાં, પણ એ આત્માનો સ્વભાવ નથી. આત્માનો સ્વભાવ શું છે? જ્ઞાતા દ્રષ્ટા. જો વાત થોડી ઝીણી થઈ ગઈ, હા, સમજો, પકડજો. કે આત્માનો સ્વભાવ, શુદ્ધ સ્વભાવ શું છે? જ્ઞાતા દ્રષ્ટા. પણ જે આત્માના અંદર રાગ દ્વેષના પરિણામ થાય છે, શુભ અશુભના ભાવના પરિણામ થાય છે આત્મામાં, પણ આત્માનો સ્વભાવ નથી. અને એક બતાવે છે કઈ શક્તિ? અકાર્ય કારણ તત્ શક્તિ.
આ આત્મા અને જડની જે ક્રિયા થાય છે ને એ વીર્ય ગુણના હિસાબે થાય છે. એ જે વીર્ય ગુણ છે ને એ આત્મામાં બી છે ને જડમાં બી છે. એ વીર્ય ગુણના હિસાબે આ પરિણમન થયા કરે છે. હવે આપણને વિચાર આવશે કે જડ કેવી રીતે પરિણમન કરતું હશે, એ જડની ક્રિયા કેવી રીતે થતી હશે. કોઈ આ જડની ક્રિયા જોઈ છે કોઈએ? નથી જોઈ. આ શરીરના અંદર લોહીનું ફરવું થાય છે ને એ કોણ કરે છે? આત્મા કરે છે. લોહી જડ છે કે ચેતન છે? આપણે બપોરના જમવા જઈશું, એ પેટના અંદર નાખીશું અને પછી ઊંઘી જઈશું, રાતભર ઊંઘશું. એ જમ્યા છે એનું પચવું થાય એ કોણ પચાવે છે? આત્મા પચાવે છે. ખાવાનું લોહી થઈ જાય છે, એના બીજા તત્વો થાય છે. ડાક્ટરો એ તો કહેશે કે અંદર શું 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 નીકળે, જાત જાતનું બતાવશે. આ ડેફિશિયન્સી છે, આ ડેફિશિયન્સી D3 ની ડેફિશિયન્સી છે, B12 ની ડેફિશિયન્સી છે. એ બધું કોણ કરે છે? શરીર થાય છે. પણ એ લક્ષમાં નથી આવતું. આપણને એમ થાય છે કે મારું શરીરના અંદરથી મારા વિટામિન ઓછા થઈ ગયા છે. તું કરવાનું શું નાખવાનું? વિટામિન તો શરીર જડનું કામ છે. તું શું કરવાનો હતો? ડાક્ટર એમ સમજે કે જો મારાથી પેશન્ટ સારો થઈ ગયો. તું શું કરવાનો હતો? એક જીવ બીજા તજ્જુનું કઈ કરી ના શકે. તમે દવા આપીને દવાના કારણે જડ દવા છે, એક જડ બીજા જડનું શું કરી શકે? કઈ નથી થવાનું ભાઈ. જ્યાં સુધી શરીરની જે પ્રમાણે, જે કારણે, જે સમયે જે અવસ્થા થવાની હશે એ થયા વગર રહેવાની નથી. એ ડાક્ટર હોય કે દવાને આપો કે વિટામિન આપો, આવી જે માન્યતા બેસી જાય ને તો એ અભય થઈ જાય. શરીરના જીવનમાં કોઈ જાતનો ભય ન રહે, ભય ન રહે, શોક ન રહે, ચિંતા ન રહે, અભય થઈ જાય. જો ધર્મનું તો કામ આ છે, જીવનના અંદર આ ઉતારવાનું છે આપણે, કે જીવનના અંદર કોઈ જાતનો ભય ન રહે. ઝાડ ઉપરથી કેરી નીચે પડી, તો ન્યૂટને આપણને શું સમજાવ્યું કે ગુરુત્વાકર્ષણથી ગાડી નીચે પડી. અરે ન્યૂટન તો મૂર્ખ હતો. એને ક્યાં ખબર હતી કે એ તો જડની પોતાની શક્તિથી નીચે આવી છે. જડની ઝાડ પરથી કેરીની એ વખતે કેરીની અવસ્થા નીચે પડવાની હતી, એટલે જડના પોતે જડના કારણે જડ પોતાના પરિણમનથી એ નીચે આવી છે, ગુરુત્વાકર્ષણથી નથી આવી. એ જડની જ ક્રિયા છે. આપણા ઘરમાં કોઈનું મૃત્યુ થયું હોય તો એ શરીર છે ને માંથી આત્મા તો ગયો, હવે શરીર રહ્યું ને તો એ કાર્ય કરી શકે, એ હલી શકે, એ ફરી શકે. બોલો, મૃતદેહ હરી શકે, ફરી શકે? અરે મૃતદેહ સ્મશાનમાં જાય છે એના પોતે પોતાના કારણે જાય છે, ખબર છે? એ જૈન ધર્મ કે છે દાગુ નથી લઈ જતા. દાગુની તાકાત નથી કે શરીરને ઉઠાવીને લઈ જાય. શરીરની ઈચ્છા ન હોય, શરીરનું એ વખતે પરિણમન ન થવાનું હોય તો કોઈની તાકાત નથી કે એને ઉઠાવીને લઈ જાય. મરી ગયો ને બધા કે ચલ લઈ જાઓ, શરીરને જવાની ઈચ્છા નથી. સમાચાર આવે કે ભાઈ એમના સગાવાલા છે, અમેરિકાથી આવવાના છે, પ્લેન લેટ છે,
એ જ્યાં સુધી આવે ત્યાં ઉઠાવો નહીં, શરીર ત્યાં પડી રહે. થયું શું? શરીરની જવાની એ વખતે કાળ જ નતો, પણ જયારે શરીરનું જવાનું થવાનું હોય ને ત્યારે ભાઈ લઈ જાઓ, જલ્દી કરો, જલ્દી કરો, જલ્દી કરો. તો શરીરની જયારે અવસ્થા થવાની હોય ને ત્યારે જ એ નીકળી અને સ્મશાનમાં જાય છે. ત્યાં સુધી કોઈની તાકાત નથી કે લઈ જાય. અને યાદ છે કે આપણી કાલીનામાં કોલેજ છે ને, ત્યાં મંદિર બનાવ્યું છે. ત્યાં મંદિરના અંદર ભગવાનની પ્રતિષ્ઠા કરવાની હતી. અમે વિચાર કર્યો હતો કે 12:39 આપણે ભગવાનની પ્રતિષ્ઠા કરવી મંદિરમાં. અને જ પ્રમાણે કારલાના અંદર પણ જે મંદિર બનાવ્યું મેં, એના અંદર જયારે મંદિરની પ્રતિષ્ઠા કરવાની હતી ત્યારે ટાઈમ નક્કી કરેલો. આ બંનેના અંદર સિમિલર અનુભવ મને થયા છે. ત્યાં કારલાના અંદર મંદિરમાં અને લોનાવલાના મંદિરમાં સિમિલર અનુભવ થયા છે કે પ્રતિમા કરવાની હતી. અમે સાંતાક્રુઝમાં કાલીનામાં મંદિરના અંદર સવારના પોરમાં બધા રેડી થઈને 7 વાગે આવી ગયા. અને મેં વિચાર કર્યો કે 7 વાગે લઈ ભગવાનને વેદી ઉપર મૂકી દઈએ અને બરાબર 12:39 એને ખસેડીને એમના સ્થાને મૂકી દઈશું. એટલે એટલીસ્ટ વેદી ઉપરથી ખસેડતા પછી વાર ન લાગે. એટલે ખાલી વેદી ઉપર બેસાડવા માટે અમે સવારના 7 વાગે નીકળી આવ્યા ને બધા ભેગા થયા. જ્યાં મંત્ર વિધિ ઉપચાર બધું કરવાનું હતું એવી રીતે વિધિકારે બધું શરૂ કર્યું. અને બરાબર 9 વાગે ભગવાનને લઈ અને અંદર વેદી ઉપર લઈ જવાની કોશિશ કરી. સાહેબ અમે 3 કલાકમાં થયા પણ ખસે જ નહીં પ્રતિમા. માણસો બોલાવ્યા. એ જ પ્રમાણે ત્યાં લોનાવલામાં થયું. ત્યાંથી નીચે ત્યાં આપણે છે તે પ્રતિમા છે ને, ત્યાં આપણે લોનાવલાના અંદર પ્રતિમા બજારમાંથી વેચાતી નતા લઈ આવ્યા. આપણી સામે માર્બલનો પથ્થર હું ત્યાં જઈ અને ખાણમાંથી લઈ આવેલો અને એ પથ્થરની ત્યાં મૂર્તિ આપણી સમક્ષ બનાવરાવી હતી શાસ્ત્રના આધારે. તો એ પ્રતિમા બન્યા પછી અમે મંદિરના અંદર લઈ જવાની કોશિશ કરી. 3 કલાક મથ્યા પણ ચઢે જ નહીં ઉપર. એ પ્રમાણે કારલામાં થયું. અરે કાલીનામાં ના ચડ્યું. બધા અમે પરેશાન થઈ ગયા, શું કરવું, શું કરવું, શું કરવું. એ બરાબર 12 વાગે 15 મિનિટમાં ઉપર ચડી ગઈ ને બરાબર 12:39 અમે મુહૂર્ત કર્યું, સ્થાપના કરી. તો જે આવું થાય છે ને ત્યારે આમ થાય છે કે એ કાળે જયારે થવાનું હોય ત્યારે પણ જડની ક્રિયા સ્વતંત્ર થઈ જાય છે. આપણે એમ થાય છે કે આપણે કરીએ એટલે થાય છે, એવું થતું નથી. જો ધર્મ પામવાનો મોક્ષ માર્ગ પ્રકાશકમાં 9મા અધિકારના અંદર ક્રમ આપ્યો છે કે ધર્મ પામવો હોય ને તો ધર્મ પામવા માટે એનો ક્રમ આપ્યો છે. શું ક્રમ આપ્યો છે? 4 સ્ટેપ આપ્યા છે. 4 સ્ટેપ હોય તો એ પ્રમાણે ધર્મ પામી શકાય. પહેલું સ્ટેપ, કુદેવ કુગુરુ અને કુધર્મની માન્યતા છોડવી. અને એ માન્યતા છોડવા માટે મૂઢતા અને અનાયતન છોડવા. આ ક્યારે છૂટે? ક્યારે? કે જયારે 3 મૂઢતા છૂટે. જો 3 મૂઢતા કઈ છે ને, કઈ કઈ મૂઢતા? લોક મૂઢતા, દેવ મૂઢતા અને ગુરુ મૂઢતા. અને 6 અનાયતન કીધા છે. અનાયતન એટલે અનાયતન એટલે કે જ્યાં
વસાય નહીં એવી જગા. તો કઈ જગ્યા કે ગુરુ અને કુદેવ, અને એની જે માનનારા હોય એ પણ અનાયતન છે, કે એના સંગ ન રખાય. કે જે કુદેવને માનતા હોય અને કુગુરુને માનતા હોય એનો સંગ ન રખાય. તો આ મૂઢતા છે, અને એ જ્યાં સુધી મૂઢતા રહે, માણસોને ખબર નથી કે એ મૂઢતા છે, પણ એ જીવના અંદર મૂઢતા હોય છે. કુદેવ એટલે કે તીર્થંકર ભગવાન અને સિદ્ધ ભગવાન સિવાયના જે પણ દેવ દેવીઓને માનતા હોય, એમની પ્રશંસા કરતા હોય, લોક લાગે જે જતા હોય, કોઈનું સારું દેખાડવા માટે જતા હોય, સોશિયલ ફંક્શન તરીકે જતા હોય, તે બધી દેવ મૂર્તા છે. એમ છે માણસે કે ભાઈ આપણે બધાને માનવાનું, બધાને પગે લાગવાનું, એમાં શું આપણું શું જાય છે? પણ એ બી દેવ મૂર્તા છે. આ બે સિવાય કોઈના પણ સામે જો પોતાનું માથું નમતું હોય, બે હાથ જોડતા હોય, એમની પ્રશંસા કરતા હોય, તો એ દેવ મૂર્તા છે. એ જ પ્રમાણે ગુરુ, જે ભગવાને જે પ્રમાણે ગુરુનું સ્વરૂપ કહ્યું છે એ સિવાય ગુરુને સમજીને જે એને માનતા હોય, જે એને પૂછતા હોય, જે એને વંદન કરતા હોય, જે એની પ્રશંસા કરતા હોય, જે એમની સેવા વૈયાવચ કરતા હોય, એ બધી જ ગુરુની માન્યતા છે. વિચાર કરી લેજો. કુદેવમાંથી છૂટશો તો કુગુરુમાં ફસાશો. કેને ગુરુદેવ તરીકે માનો છો? કેને ગુરુદેવ તરીકે પૂજો છો, બંધો છો? તીખું તો કહીને ઉઠમણા પેલા શું ખમાસણ લો છો? જ્યાં સુધી આ માન્યતા છે, પ્રથમ આ જ મૂકી દીધું છે આચાર્યોએ, કે પહેલા તું આ તો સુધારીને આવ, નહીં તો જૈન ધર્મના અંદર એન્ટ્રી જ નથી. કે તું ક્યાં ને ગુરુ તરીકે માનીને બેઠો છે. અહીંયા તો બધા કેટલાય જણા છે આપણા દેશના અંદર કે બધા ગુરુદેવો થઈને બેઠા છે. છે ને? દેખાય છે કે તમને ઓળખે છો કે નહીં? બધા ગુરુદેવો થઈને બેઠા છે. તો ભાઈ, જો ગુરુદેવના સાચા લક્ષણ સિવાય જો કોઈને પણ ગુરુદેવ કહીને માન્યા, પ્રશંસા કરી, અહોભાવ કર્યો, તો એ ધર્મની બહાર છે. અને કુધર્મ, જેને ધર્મ નથી, જે ભગવાને બનાવેલા દિવ્ય ધનીમાં બનાવેલા શાસ્ત્રો, આચાર્યોના બનાવેલા શાસ્ત્રો, ભગવાનની વાણી સિવાયના અંદર કોઈ પણ કથન, એ બધા જ શાસ્ત્રો કુશાસ્ત્રો છે. આ પહેલું. આ માન્યતા ન હોય ત્યારે ધર્મમાં એન્ટ્રી થાય. સેકન્ડ નંબર, જીવાદી તત્વનો વિચાર. સેકન્ડ નંબર, તત્વો કીધા ને, જીવાદી 7 તત્વો કયા? જીવાદી. એ 7 તત્વોનો વિચાર. એટલા માટે તત્વાર્થ સૂત્ર છે ને, મોક્ષશાસ્ત્ર. તત્વાર્થ સૂત્રના અંદર ઉમાસ્વામીએ બીજી ગાથામાં શું કીધું? તત્વાર્થ શ્રદ્ધાનામ સમ્યક દર્શન. તત્વનું શ્રદ્ધાન એ જ સમ્યક દર્શન છે. સમ્યક દર્શન એટલે મોક્ષનો એન્ટ્રન્સ માર્ગ, એનું નામ સમ્યક દર્શન છે. આત્માનો એકવાર અનુભવ થયો, એકવાર એને થોડું ચાખી લીધો આત્માને, બસ પછી ખલાસ.
તમને ખબર છે પાંડવની કથન આવે છે, એના અંદર પાંચે પાંડવોએ એક ચમત્કારિક રસ બનાવેલો અને એ પીવાનો વિચાર કર્યો કે આ પીવાથી આપણે અમર થઈ જઈશું અને આપણને બધી લબ્ધિ પ્રાપ્ત થઈ જશે. શ્રી કૃષ્ણએ વિચાર કર્યો કે જો આ પાંડવો પીસે, આ પાંડવ કૌરવની લડાઈના અંદર શું થઈ જશે. એટલે શ્રી કૃષ્ણએ વિચાર કર્યો કે આ પાંડવોને પીવા ન દેવું. એટલે શ્રી કૃષ્ણ બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા અને પાંડવોને કીધું કે અરે આ રસ બનાવ્યો છે, પીતા પીતા નહીં, એથી તો આ સર્વનું નાશ થઈ જશે, માટે તમે એને ગામની બહાર જઈ અને દાટી દો. એટલે સહદેવને કીધું કે ભાઈ જાય ને તું રસ બહાર દાટી આવ. એ સહદેવ એ ગાડવો લઈ અને ગામની બહાર ગયો. પણ એને વિચાર આવ્યો કે આપણે આટલી મહેનત કરીને બનાવ્યો છે ને શ્રી કૃષ્ણએ કીધું આપણને, બ્રાહ્મણે કીધું આપણને, તો કંઈક થોડો વિચાર તો કરીએ આપણે. તો એને થોડી આંગળી નાખી થોડું જીભ ઉપર મૂક્યું. જીભ ઉપર મૂકતાની સાથે જ એને આખા ભવિષ્યનું જ્ઞાન થઈ ગયું. ભવિષ્યના અંદર શું શું થવાનું છે બધું જ જ્ઞાન થઈ ગયું એક ચાખતાની સાથે. ત્યાં શ્રી કૃષ્ણ ફરીથી આવ્યા. અરે સદેવ, તો સાહેબ મારી ભૂલચૂક થઈ ગઈ, પણ મને તો આ પિતાની સાથે જ આવું થઈ ગયું. તો કે ભાઈ હવે તું કોઈ બીજાને કહેતો નહીં, આને દફનાવી દે અને આ તને જ્ઞાન થયું છે ને એ મને એક પ્રોમિસ આપ કે તને જ્યાં સુધી કોઈ પૂછે નહીં ત્યાં સુધી તારે એ વાત જણાવવી નહીં કે ભવિષ્યમાં શું થવાનું છે. તે સદૈવે પ્રોમિસ આપ્યું. તો એને બધું જ્ઞાન થયું. આખા ગ્રહના અંદર જયારે ફસાઈ ગયા ત્યારે સહદેવે કહ્યું કે અહીંયા જમીનના નીચે ભૂંયરું છે. એટલે કહેવત પડી ગઈ. શું કહેવત પડી ગઈ? આભ ગાભ ને વર્ષાકાળ, સ્ત્રી ચરિત્ર ને રોતું વાળ, તેની જો કોઈ પરીક્ષા કરે તો સહદેવ જોશી પાણી ભરે. શું વાત કીધી? આભ આકાશ, ગાભ એટલે કે સ્ત્રીની પેટનું બાળક, એ છોકરો છે કે છોકરી છે. આભ ગાભ ને વર્ષાકાળ, વરસાદ ક્યારે આવશે? આવશે કે નહીં આવશે? કેટલો આવશે? આભ ગાભ ને વર્ષાકાળ, સ્ત્રી ચરિત્ર. સ્ત્રી ચરિત્ર તો સ્ત્રીઓ છે એમને ખબર જ હશે કે પુરુષોને ખબર હશે. પુરુષની પાસે કેટલા પૈસા છે એ સ્ત્રીને ખબર હોય, પણ સ્ત્રીની પાસે કેટલા પૈસા છે પુરુષને ખબર હોય. અને રોતું બાળ, છોકરું કેમ રડે છે ખબર ના પડે, પણ સદૈવ જોશીને ખબર પડે. એક આટલી ચાખી લીધું, એ સમ્યક દર્શન છે ભાઈ. સમ્યક દર્શનનું એક ટીપું ચાખી લો પછી તમને સંસારના નથી અધ્ધર થઈ જશો. એ જવાદી તત્વોનો વિચાર. હવે સ્વ પરનું ભિન્નપણું જાણવું. શરીર ને આત્મા વચ્ચે તદ્દન ભિન્ન છીએ આપણે. એ મારો પડોશી છે, મારે એના સિવાય બીજો કોઈ સંબંધ નથી, એવું સતત મનના અંદર બેસી જાય, સમયે સમયે એ ધ્યાનમાં રહે. એવા વિચારો અને એને ભેદ જ્ઞાન કહે છે. આવું જયારે બેસી જાય કે સ્વ અને પરનું ભિન્નતા સમયે સમયે લાગે ત્યારે સમજવું કે ભેદ જ્ઞાન થયું છે. અને ભેદ જ્ઞાન થતાં જ એને
પર જુદું લાગે, સ્વ પોતાનું લાગે અને સ્વના અંદર એ વસી જાય, બસ ત્યારે ધર્મ થાય. આ ધર્મનો ક્રમ છે અને આ ધર્મના ક્રમ પ્રમાણે જો કરીએ અને એ પ્રમાણે કરીએ તો એ આપણું કાર્ય છે. માટીમાંથી ઘડો બને અને કુંભાર માને કે ઘડો હું બનાવું છું, તો ઘડો એ બનાવે છે, કુંભાર બનાવે છે ઘડો. ઘડો તો માટીનો બને છે, માટીના કારણે બને છે. તો કરતા કોણ ઘડાનો, કુંભાર કે માટી? બોલો. માટી. કર્તા કર્મ સંબંધ કેના અંદર છે? માટી ને ઘડાના અંદર કર્તા કર્મ સંબંધ છે, વ્યાપ્ય વ્યાપક સંબંધ છે. જાત જાતના ભાવ વાપર્યા છે, વ્યાપક સંબંધ, કર્તા કર્મ સંબંધ, ઉત્પાદ્ય સંબંધ, એ બધું વાત એક જ છે. વ્યાપ્ય સંબંધ શું છે કે આપણે જોઈએ કુંભાર અને માટી, વ્યાપ્ય અને વ્યાપક. વ્યાપ્ય એટલે કે શું? દશા, હાલત, સ્થિતિ, અવસ્થા, એ વ્યાપક કહેવાય છે. ને વ્યાપક એટલે એ હાલતનો કરનાર, એ હાલતનું કારણ, એને વ્યાપક કહે છે. તો વ્યાપ્ય અને વ્યાપક દશા એ જો પદાર્થના કયા પદાર્થમાં હોય? તત્ સ્વરૂપમાં જ હોય, અતત્ સ્વરૂપમાં ન હોય. કે જેનું સ્વરૂપ જુદું છે, માટીનો જે સ્વભાવ છે એનાથી જે જુદું હોય એના અંદરથી ન થાય. એટલા માટે જે 5 સમવાય કીધા છે ને, 5 સમવાય ખબર છે ને? કાળ, સ્વભાવ, ઉદ્યમ, નિમિત્ત, નસીબ અને નિમિત્ત. આ પાંચ જો કારણ હોય તો વસ્તુનું કાર્ય થાય. કોઈ પણ વસ્તુનું કાર્ય થવામાં આ 5 વસ્તુ હોવી જોઈએ. જો આ 5 વસ્તુ ન હોય તો કોઈ દિવસ કાર્ય ન થાય. કઈ કઈ 5 વસ્તુ કીધી? કાળ, સ્વભાવ. હવે સ્વભાવ કીધું, એ સ્વભાવ એટલે શું? તો એ સ્વભાવ આ છે કે માટીના અંદરથી જ ઘડો બને. ઘડો બનવાનું વ્યાપ્ય શું છે? તો કે માટી. તો એ વ્યાપ્ય છે અને વ્યાપક કોણ? તો એ માટી પોતે જ. એના અંદરથી જ ઘડો બને. એ ઘડાનો, માટીનો સ્વભાવ એવો છે કે જેના અંદરથી ઘડો બને. તો વ્યાપ્ય અને વ્યાપક સંબંધ એ તત્ સ્વરૂપમાં જ હોય, અતત સ્વરૂપમાં ન હોય, બીજા સ્વભાવની વસ્તુના અંદર ન હોય. માટીના બલદીમાં જો રેત હોય તો ઘડો ન બને, રેતમાંથી ઘડો નહીં બને, કારણ કે એનો સ્વભાવ નથી એવો, એકબીજાના વ્યાપ્ય વ્યાપક સંબંધ નથી. સુવર્ણમાંથી, સોનામાંથી બંગડી, કુંડળ, દોરો એ સોનામાંથી બને. તો એ સોના અને ઘરેણા એ બેને વ્યાપ્ય વ્યાપક સંબંધ છે. વ્યાપ્ય સોનાનું વ્યાપ્ય એ શું છે? એ ઘડો, દાગીના, કુંડળ, બંગડી, દોરો એ વ્યાપ્ય છે, એની અવસ્થા છે, સોનાની અવસ્થા છે. અને સોનું એ વ્યાપક છે, એ કર્તા છે. તો એક જ અવસ્થાના અંદર, એટલે કે ચેતન હોય તો ચેતનની જ અવસ્થાના અંદર આ કાર્ય કરતા થાય, વ્યાપ્ય વ્યાપક ભાગ થાય. જડમાં જડની અવસ્થાના અંદર વ્યાપ્ય અને વ્યાપક ભાવ થાય. જો શ્રીમદના અંદર આવે છે પત્રાંક 266, જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ, કોઈ કોઈમાં પલટે નહીં, છોડી આપ સ્વભાવ. શું કીધું? જડ ભાવે જડ પરિણમે. જે જડ હોય એ જડમાં જ પરિણમે, ચેતન ચેતનના અંદર જ પરિણમે. એકબીજાનો પોતપોતાનો સ્વભાવ છે, પોતામાં જ પરિણમે, એકબીજામાં કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. વળી બીજું કે છે આગળ,
જળ ને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, દેહ જીવ એક રૂપે ભાસે છે અજ્ઞાન વડે. જળ અને ચેતન એટલે કે શું? શરીર અને આત્મા બંનેનો સ્વભાવ ભિન્ન છે, પણ અજ્ઞાનના કારણે આપણને બંને એક લાગે છે. જળ અને ચેતન બંને એક જ લાગે છે, કારણ કે આપણું અજ્ઞાન છે. ધર્મનું જ્ઞાન નથી, આત્માનું જ્ઞાન નથી, અને એના કારણે બંને એક જ લાગે છે. પણ બંને વસ્તુ જુદી છે. શું? શરીર અને આત્મા. પણ આપણે પોતે પોતાનો એકત્વ ભાવ એવો છે અંદર, આપણો મમત્વ ભાવ એવો છે શરીર ઉપર કે એ શરીરને આપણે પોતાના આત્મા તરીકે સમજીએ છીએ. એવો આપણો શરીરના ઉપર એકત્વ ભાવ થઈ ગયો છે. શરીરને એક કંઈ થાય ને તો મને થયું. અરે ભાઈ, તને થયું? એ તો શરીર છે, જડ છે. તને શું થયું? તું તો આત્મા છે, તું તો જાણનારો છે, દેખનારો છે. શરીરની અવસ્થાના અંદર તને શું ફરક પડે છે? પણ આપણે એવો બંનેનો એકત્વ ભાવ કરી દીધો છે કે શરીર એટલે હું, શરીરને કંઈ થાય તો મને થયું, એમ થઈ ગયું છે. પણ ભગવાન શું કહે છે કે જડ અને ચેતન બંને ભિન્ન છે, બંનેનો સ્વભાવ ભિન્ન છે. બંનેનો સ્વભાવ ભિન્ન છે તો એકબીજાને કંઈ મળે નહીં, પણ આપણે એને બેને મેળવી લીધું છે. આપણે ભગવાન કીધું એનાથી વિરુદ્ધના અંદર જઈ અને શરીર અને આત્માને બંનેને એક જ સમજીએ છીએ. ભગવાન તો કહે છે બે જુદા છે, પણ અમે તો બે એક જ સમજીએ છીએ. જો એ જ પ્રમાણે આપણને ઠેર ઠેર જ્ઞાનીઓએ ઠેર ઠેર આપણને ચેતવણી આપી છે, કે ઠેર ઠેર બતાવ્યું છે. એ જ પ્રમાણે આપણે દોલતરામજીની 6 ઢાળાની વાત કરીને, એ 5મી ઢાળામાં 7મી ગાથામાં દોલતરામજી શું કહે છે? જલ પય, જલ અને દૂધ, જલ પય જ્યાં જી અને તન, જેવી રીતે કે શરીર અને તન મેલા હૈ, પય ભિન્ન ભિન્ન નહીં ભેલા, તો પ્રગટ જુદે ધન ધામા, ક્યોં એક મિલે સૂત રામા. શું કહે છે? જીવ અને શરીર પાણી ને દૂધની જેમ ભરેલા છે. પાણી અને દૂધ બંને છૂટા છૂટા આપણને દેખાય છે. જ્યારે દૂધ આપણે હાથમાં લઈએ તો પીતા હોઈએ ત્યારે એમ લાગે છે કે આના અંદર પાણી અને દૂધ જુદું જુદું છે, આપણે એક જ સરખું લાગે છે ને, પણ છે જુદા જુદા. જ્ઞાનમાં આવે છે કે જુદા જુદા છે, પણ શું કહે છે? જીવ અને સારી પાણીની માફક ભરેલા છે તો પણ જુદા જુદા છે. પણ બહારથી લક્ષ્મી, મકાન, પુત્ર, સ્ત્રી એ બંને જુદા જુદા છે, છતાં પણ આપણને ભેગા લાગે છે, કારણ કે મારા લાગે છે. એ તો પ્રગટ દેખાય છે. દૂધ ને પાણી તો આપણને જુદું દેખાતું નથી, પણ સ્ત્રી, પુત્ર, મકાન, દુકાન એ તો બધું જુદું જુદું છે ને આપણાથી. તે છતાં પણ એ મારું, એ પોતાનું લાગે છે. બંને ભેગા જ લાગે છે, એકત્ર લાગે છે. બંનેનો પ્રેમ છે, બંનેનું એકત્વ છે, બંનેનું મમત્વ છે. એવું જુદું ભેગું ભેગું લાગે છે. અને એ અધર્મ છે, એ ધર્મ નથી ભાઈ. જ્યારે તને બે છૂટા લાગશે ત્યારે તને ધર્મ કરવાનું શરૂઆત થશે. આત્માનું કામ તો પોતાના નિર્લોભ ભાવ, આત્મા જ્ઞાતા, દ્રષ્ટિ, સાક્ષી સ્વરૂપ, વિતરાગતાનો ભાવ થાય, એનું નામ આત્માના ભાવ છે. એવી રીતે ફરી તે બીજી ઢાળના અંદર 4થી ગાથાના અંદર શું કીધું? મેં સુખી દુખી મેં રંક રાવ, મેરે ધન ગૃહ ગોધન પ્રભાવ, મેરે સૂત તીય મેં સબલ દિન, બે રૂપ સુભગ મૂર્ખ પ્રવીણ. શું કહે છે? હું સુખી, દુખી, ગરીબ, રાજા, મારા પૈસા, મારું ઘર, મારા ગાય ભેંસ, મોટાઈ, મારા સંતાન સ્ત્રી
હું બળવાન છું, હું નિર્બળ છું, કદરૂપો છું, સુંદર છું, મૂર્ખ છું, હોશિયાર છું, એ બધું મારું લાગે છે. આમ આત્મા પદાર્થના પરિણમે પોતાના માને છે. શરીરની ક્રિયા પોતાની માને છે. એ અધર્મ છે ભાઈ. શ્રીમદ શું કહે છે? આ બધું શાસ્ત્રના અંદર અને ગાથાના અંદર કહેવાના અંદર કેમ કીધું છે? આટલી બધી વાર વારંવાર એકને એક વાત કેમ કહે છે? કે આપણને ચિતાવવા છે કે જીવનના અંદર આ વાત ઠોકી ઠોકીને બેસાડી હોય તો કોઈ વાર યાદ રહેશે. અહીંયાથી જાઓ ત્યારે આ લઈને જવાનું છે, બીજું કંઈ લઈ નથી જવાનું, જઈને આ લઈ જવાનું છે કે આ બે છૂટું છૂટું છે. શ્રીમદ શું કહે છે? જીવ પૂદગળ એક ખેત અવગાહી દોરું, अपने अपने रूप कोई न टरતું है. જીવની તાકાત શું કીધું? કે એક તણખલાના બે ટુકડા કરવાની પણ નથી. બે ટુકડા ન કરી શકે આત્મા, જીવ ન કરી શકે. અરે ભાઈ, તણખલાના જે કાળે જે પ્રમાણે જે અવસ્થા થવાની હશે ત્યારે થશે. તારા હાથમાં ક્યાં છે? તું બીજા દ્રવ્યનું શું કરી શકવાનો છે? તારા હાથમાં તો છે નહીં. તણખલાના જયારે ટુકડા થવાના હોય ત્યારે જ થવાના છે, તારા હાથમાં તો છે નહીં. તું શું કરવા એવી ખુમારી કરે છે? શરીરની અવસ્થા જીવ પોતે જ પોતાના મને એમ સમજે છે કે મારાથી થાય છે. શ્વાસ લેવો, એ શ્વાસ લે છે પોતે લે છે, આત્મા લે છે શ્વાસ. કફ નીકળવો, પરસેવો થવો, આંખની પાંપણની હાલબાલ થવી, દાંતનું પડવું, સડવું, આંખની ઝાંપક આપવી, બહેરાપણું થવું, એ આત્માની ઈચ્છાથી થાય છે. આત્મા માને છે કે મારે દાંત પડી જાય, બહેરો થઈ ગયો, આંખમાં ઝાપટ આવે, આત્માને માને છે તો થાય છે ને. કોણ કરે છે? આત્મા કરે છે. તો શરીરની ક્રિયા થાય છે, આત્મા નથી કરતો, છતાં પણ શરીરની તો ક્રિયા થાય જ છે. માણસ એમ છે કે પેટ્રોલથી ગાડી ચાલે છે. અરે ભાઈ, પેટ્રોલ ગાડીના પરમાણુઓની જે પ્રમાણે અવસ્થા છે, પેટ્રોલથી કે ડ્રાઈવરથી ગાડી નથી ચાલતી. માણસ કે બદામ ખાવાથી બુદ્ધિ વધશે, બદામ ખાવાથી બુદ્ધિ વધે? દૂધમાં છાશ પડવાથી દહીં થાય? અરે દૂધની અવસ્થા જે પ્રમાણે થવાની હતી. એટલે ભાઈ ઘરે જાઓ ને ત્યારે એક વિચાર કરજો કે તમારી વસ્તુ કદી પણ કોઈ પણ વખતે કોઈ પણ સમયે તૂટી જાય, ફૂટી જાય, ખોવાઈ જાય, ચોરાઈ જાય, બળી જાય, ત્યારે વિચાર કરજો કે મારી અવસ્થા, એની અવસ્થા જે થવાની હતી એ થાય થઈ. જરા પણ શોભ ન કરતા. તૂટી જાય, ફૂટી જાય, ખોવાઈ જાય, ચોરાઈ જાય, બળી જાય, ત્યારે પણ તમે એમ કહેજો કે જે કાળે જે અવસ્થાની ઘર જાઓ ને તમારી મોટરની બહાર પડી હોય ને કોઈ ઠોકીને જતું રહે ને તો વિચાર કરજો કે જે કાળે જે થવાની હતી એ થઈ. માણસ એમ સમજે કે હું મકાન બનાવું, દુકાન બનાવું, મંદિર, ઉપાશ્રય, હોસ્પિટલ ચલાવું, કોલેજ ચલાવું, સ્ત્રી પુસ્તકને પાળીને પોષા કરું, પોષીને મોટા કરું, છોકરાને ભણાવ્યા, ગણાવ્યા, પર લગ્ન કર્યા, દુકાને ધંધો ચડાવ્યો, મકાન લીધું. આ બધું હું કરું, એ પરની અવસ્થા પોતે કરી કઈ કરી નથી શકતો. હવે
ભગવાનનો ઓમકાર ધ્વનિ થાય છે ને, ઓમકાર ધ્વનિ નીકળે છે, ખબર છે ને? સંવત્સરના અંદર ભગવાનનો ઓમકાર ધ્વનિ, એ ઓમકાર ધ્વનિ બી નીકળે છે ને, એ ધ્વનિના કારણે નીકળે છે, ભગવાનના કારણે નથી નીકળતું. હવે એક જે મુખ્ય વાત કરવાની છે એ વાત ઉપર આવું છું. શ્રીમદ રાજચંદ્રે પત્રાંક 201 ના અંદર એક વાત કહી છે કે સહસ્ત્ર દળ 1000 પાંખડીવાળું કમળ, એના અંદર આદિ પુરુષ બિરાજમાન ભગવંત વાસુદેવ છે. એ વાસુદેવને દહીંની માટલીમાં મૂકીને ગોપીઓ ગલી ગલી ફરે છે કે માધવ લો, માધવ લો, માધવ લો. આ 201 પાઠના અંદર કૃપાળુદેવે આખી વાત લખી છે કે ગોપીઓ મથુરાના અંદર ગલી ગલીના અંદર ફરે છે અને કહે છે માધવ લો, માધવ લો, માધવ લો. કૃપાળુદેવ આ વાત કરીને એ કૃપાળુદેવને એટલી બધી ગમી છે, એટલી બધી ગમી છે, અને એના ઉપરથી હવે આ જે ગોપી લે છે એ શું છે, એ એક હકીકતના અંદર દ્રષ્ટાંત છે. હકીકતના અંદર કંઈ ગોપીઓ ભગવાન વાસુદેવને દહીંની કુંડીના અંદર, માખણની કુંડીના અંદર મૂકી અને કંઈ વેચવા નીકળી નથી. એક દ્રષ્ટાંત રૂપે વાત આપી છે. તો એના અંદર શું દ્રષ્ટાંત શું કહે છે કે પાત્ર શું લીધું છે કે પાત્ર અમૃત રસનું સહસ્ત્ર કમળ દળ રૂપ માટીની દહીંની ઘોડી અથવા માખણની કુંડી, એમાં માલ શું ભર્યો છે? અમૃત રસ રૂપ સુધારસ, જળહર જ્યોતિ ચૈતન્ય સૂર્ય, આખા જગતનો શ્રેષ્ઠ પદાર્થ. અને ગોપી કોણ છે કે જ્ઞાનીની પોતાના અનુભવની ચિત્તવૃત્તિ પર્યાય એ ગોપી છે. અને ઘરાક કોણ કે મુમુક્ષુ, જેને આત્માનું પ્રાપ્તિ કરવાની ઈચ્છા છે. અને કિંમત શું? તો કે અચળ રૂપ પ્રેમ. એ આ આખું દ્રષ્ટાંત છે. અને એના ઉપરથી શ્રીમદે એક કાવ્ય લખ્યું છે, અથવા પત્રાંક 390 કહ્યું છે કે નાગર સુખ પામર નવ જાણે, વલ્લભ સુખ ન કુમારી, અનુભવ વીણ તે ધ્યાન તણું સુખ, કોણ જાણે નર નારી. આ કેમ લખ્યું કે કૃપાળુદેવને અથવા આચાર્યને શિષ્ય પૂછ્યું કે આત્મજ્ઞાન થતાં શું થતું હશે, એનું થોડી વાત તો કરો કે આત્મજ્ઞાન થાય એટલે શું થાય, આત્માનો અનુભવ થાય એટલે શું થાય. આ ગોપીઓ ફરે છે કેમ
કે ગોપીઓને જયારે આત્માનો અનુભવ થયો ને ત્યારે એટલી બધી ખુશ થઈ ગઈ કે આખા ઘરે ઘરે નીકળીને કહેવા લઈ ગઈ કે આ વસ્તુ કરવા જેવી છે, આ વસ્તુનો આનંદ છે. જો તમે છે ને કોઈ સારી સિરિયલ જુઓ, કોઈ નાટક સારું જુઓ, કોઈ હોટલ સારી જુઓ, કોઈ ખાવાનું સારું જુઓ, તો તમે બીજાને શું કહો? મળતાની સાથે તમારા પેટમાં વાત ન રહે, બીજાને ના જાઉં દેખાવ દેવાની. અરે આ તો બહુ જોવા જેવું, આ જોવા જેવું. જો તમને આવી એક શુલ્લક વાત કહેવાની અંદર મન થઈ જાય છે, તો જ્યારે આત્માના અંદર અનુભવ થાય ત્યારે જ્ઞાનીઓને શું થતું હશે? વિચાર કરો. ત્યારે આચાર્યોને પૂછે છે, શિષ્યો પૂછે છે કે આ શું થતું હશે, તમને આ શું અનુભવ થયો? એટલે કૃપાળુદેવે આનો જવાબ શું લખ્યો છે કે નાગર સુખ પામર નવ જાણે, કે જે પૈસાદાર છે એનું સુખ કેવું હોય તો એ ગરીબ ના જાણે. વલ્લભ સુખ ને કુમારી, કે પતિનું સુખ કેવું હોય એ કુમારી છોકરીને શું ખબર પડે કે લગ્ન કર્યા પછી પતિની સાથે કેવું સુખ મળે છે. અનુભવ વીણ તેમ ધ્યાન તણું સુખ કોણ જાણે નર નારી. એ ધ્યાન કરતા, આત્માનું જ્ઞાન કરતા એનું સુખ કેવું હોય કેવી રીતે ખબર પડે? અને એટલા માટે અપૂર્વ અવસરની 20મી ગાથાના અંદર કૃપાળુદેવ વાત કરી, જે પદ શ્રી સર્વસ્વે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં તેને શ્રી ભગવાન જો, તેને તે સ્વરૂપને અન્ય વાણી શું કહે, અનુભવ ગોચર રહ્યું તે જ્ઞાન જો. આ વાત કૃપાળુદેવે બહુ સુંદર રીતે આપણને કાવ્યમાં કહી. કયા કાવ્યમાં? तन से मन से धन से सब से गुरुदेव की आन स्व आत्म बसे, तब कारज सिद्ध बने अपनो, रस अमृत पावही प्रेम घनो, सब सत्य सुधादर सावेंगे, चतुरंगल द्रग से मिलहे, रस देव निरंजन कोपी वही, गई जोग जुगो जुग सोची वही. કેવી વાત કીધી? સમજાય તો સમજાય, ખબર પડે, નતા ના ખબર પડે. આનો અર્થ ભાગ્યે જ કોઈ જાણ્યો હશે. માણસો બોલે તો છે, આ નિત્યક્રમના અંદર છે, હા રોજ બોલવાની કૃપાળુદેવ આજ્ઞા કરી છે, પણ હકીકતના અંદર કોઈ જાણે છે કે આનો અર્થ શું? ભાઈ આનું નામ છે કે આત્માનો અનુભવ પછી આવું થાય. આત્માનો અનુભવ થાય ને ત્યારે આવું થાય. આત્માનો અનુભવ થાય ત્યારે શું થાય ખબર છે? જેવી દ્રષ્ટિ આત્માને મળીને, જો સાંભળજો, જેવી દ્રષ્ટિ આત્માને મળીને અંતરાત્માને પરમાત્માનો મેળાપ થયો, પર્યાયને ધ્રુવ સાથે સમાગમ થયો અને એકબીજાનું એકત્વ થયું, એકબીજા એક થઈ ગયા, સર્વ વિશ્વનું ભાન ભૂલી ગયા, અપૂર્વ આનંદના પ્રચંડ મહાસાગરના મહાકાય મોજાઓ આનંદથી ભરપૂર એને ઝાપટ લાગ્યા અને ભાન ભૂલી ગયો. અપૂર્વ આનંદનો અનુભવ થયો. આનંદના મહાપ્રચંડ ધોધમાં ડૂબકી મારતા મારતા અપૂર્વ અદ્ભુત અલૌકિક અનુભવ થતા ભાન ભૂલી ગયો. જાણે આનંદનું સુનામી ઝડી શરીરનું તદ્દન ભાન ભૂલી જાય. ગટગટ અમૃત સુધારસ માં આંખો ખેંચાઈ જાય અને એ પિતા ઘટાઘટ પીતા પીતા ધરાય નહીં અને આનંદનો અપચો થઈ જાય. આનંદના આફરાથી લાગે શરીર ફટાફટ થઈ જાય અને શરીર તરસ્યો ને તરસ્યો છે કે હજુ ને હજુ પડ્યું, હજુ ને હજુ પીવું. અને શરીરના આનંદના અંદર આખો આમ જાણે અધ્ધર તરવા લાગે. આવો શરીરના અંદર આત્માનો અનુભવ થાય, આવી જ્ઞાનીની સ્થિતિ થાય. અને એ વાત એમને આ પદમાં કીધી છે.
હરીશભાઈ મારી રાહ જોઈને બેઠા છે. એક વાગ્યો ભાઈ. માણસો મનના અંદર જે લોકો બેઠા નહીં સમજતા હોય ને એ લોકો ક્યારે પૂરું કરશે. જો કૃપાળુદેવે પણ આ સવાલ અમે હમણાં જે ગાથા ગાઈ ને કહી ને, તન સે મન સે ધન સે સબસે ગુરુદેવ કી આન સ્વ આત્મ બસે તબ કારજ સિદ્ધ બને અપનો રસ અમૃત પાવહી પ્રેમ ઘણો વ સત્ય સુધા રસ સમય. ભાઈ કૃપાળુદેવને આ કાવ્ય લખ્યું ને એના પછી કેટલાય જણાવો જઈને પૂછ્યું કે આ સુધારસની વાત તમે શું કરો છો? તો કૃપાળુદેવે આનો જવાબ ના આપ્યો. હા, કોઈને ના આપ્યો. માણસોએ પૂછ્યું ત્યારે માણસોને શું કીધું? જવાબ એક જ આપ્યો કે આગળ ઉપર સમજાવીશું, આગળ ઉપર સમજાશે. જવાબ ના આપ્યો. એવી ગુપ્ત રહસ્યમય અદભુત અનુભવની વાત આ છે કે જે ગોપીઓ વેચવા નીકળી હતી, કેમ વેચવા નીકળી હતી? જો આ વાત સમજમાં આવે અને પછી એ જો અનુભવમાં આવે તો ગોપીની માફક આપણે બી ઘેર ઘેર જઈને કહીએ કે બસ આ લેવા જેવું છે, આ જ કરવા જેવું છે. જિંદગીના અંદર હોય તો આ જ વસ્તુ છે, એના સિવાય બીજું કંઈ કરવા જેવું નથી. આ વાત એવી છે કે જો એનો આનંદ માનવો હોય ને તો એક સેપરેટ વાત જોઈએ, આનો ઓછામાં ઓછો કલાક જોઈએ. આ વાત એવી છે. જે વાત કૃપાળુદેવ કે ભગવાન પોતે પોતાના મુખથી ન કહી શક્યા એ વાત કે શબ્દોના અંદર શું કહીએ? શું કહે છે? સત્ય સુધા દર્શા વહિંગે ચતુરાંગલ હે દ્રગ સે મળે હે રસ દેવ નિરંજન કો પીવહી ગઈ જોગ જુગો જુગ સુધી, જુગો ને જુગ સુધી, યુગો ને યુગ સુધી પીધા જ કરો, પીધા જ કરો, પીધા જ કરો. જુગો ને જુગ સુધી એ ખલાસ જ ન થાય. એમાંથી આનંદ આવ્યા જ કરે. સુધારસ, સુધારસનો આનંદ અમૃત છે ને અમૃત. જયારે દેવોને દાનવોએ સાગરને ઘોળ્યો, ભલોવ્યો અને એમાંથી જયારે અમૃત નીકળ્યું, એ અમૃત કેવું અમૃત કે જેના માટે દેવો દાનવોને લડાઈ થઈ ગઈ. અને એ રસના જે ને એ અમૃત નીકળ્યું ને એના જ્યાં જ્યાં છાંટા પડ્યા ને ત્યાં કુંભમેળો થઈ ગયો. એ અમૃતની વાત કરે છે. અને એ અમૃત કે તારા આત્મામાં અહીંયા છે, બસ તું પીધા કર, પીધા કર, પીધા કર. એ વાત અહીં કરી છે. એ વળી મને લાગે છે કે આપણે વળી કોઈ વાર કહીશું તો આ વાત લંબાણથી ડિટેલના અંદર વાત કરીશું, પણ આ જાણવા જેવી વાત છે. ખરેખર તો રસ આનંદ જ ભર્યો છે.